ચલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ તમામનું હાર્દિક સ્વાગત છે આજના આ સેશનમાં. ચલો હું તમને દેખાઉં છું, હું તમને સમજાવું છું, હું તમને સંભળાવું છું. ઇફ એવરીથિંગ ઇઝ ઓકે then let us start the session. આજના સેશનની આપણે શુભ શરૂઆત કરીએ, ભણીએ, સમજીએ ઘણું બધું. આજે ઓછું ભણવું છે એટલે કે 1.5 કલાકનું આજનું આ સેશન રહેવાનું છે. અને આજના સેશનમાં આપણે 10મા ધોરણને ફાઇનલી કહી દઈશું બાય બાય, ટાટા, સી યુ, જય હિન્દ, જય ભારત. નેક્સ્ટ ટાઈમ તમને ફરી એક વખત મળવાનો મોકો મળશે ત્યારે અમે તમને મળશું. 10મા ધોરણના જે લગભગ જ્યાં સુધી મને ખ્યાલ છે ત્યાં સુધી 19 જેટલા ચેપ્ટર્સ છે. 19 ચેપ્ટરનું ફરી એક વખત રિવિઝન લઈને હું તમારી સમક્ષ આવીશ. બધા ચેપ્ટર છે, બધા ચેપ્ટરની એક ફૂલ લેન્થ 100 માર્ક્સની એક આપણે ટેસ્ટ કાઢશું. અને એ ટેસ્ટ છે, એ ટેસ્ટ એવો કંઈક પ્રયત્ન કરશું જો બની શકે તો કે તમને વેબસંકુલ એપ્લિકેશનમાં તમને એ ટેસ્ટ મળી જાય અને એ ટેસ્ટ તમે એક વખત આપી દો, પછી એના સોલ્યુશન સ્વરૂપે હું તમારી સમક્ષ આવું, કે પછી સીધું હું તમને એમ કહું કે ભાઈ એક તમે OMR લઈને બેસી જાઓ અને કુંડાળા કરતા જજો અને છેલ્લે જોશું આપણે કોના કેટલા માર્ક્સ આવે છે. ઓકે, જય હિન્દ. ચલો, જય હિન્દ, જય હિન્દ. મિતભાઈ જય હિન્દ. એક વખત શેર કરી દો દોસ્તો, તમારા વિદ્યાર્થી મિત્રો સુધી આ સેશનને ધબધબાટી બોલે શેર કરી દો. મેં કાલે તમને કીધું હતું કે શેરિંગ ઇઝ કેરિંગ. આમ જોઈએ તો ઘટે છે, થોડીક શેર ઘટતી હોય છે હર હંમેશા. તો એ એક થઈ જતી હોય તો વાંધો ન આવે, મજા આવે, તમને મજા આવે, મને મજા આવે, આપણને બેન મજા આવે, અને બેન મજા આવે એવું કંઈક કરવું જોઈએ. ઓકે, ચાલો, સો લેટ સ્ટાર્ટ ધ સેશન. આજના સેશનની શુભ શરૂઆત કરીએ. ફાઇનલી ચોપડી નામની સિરીઝ ચાલુ છે. ધોરણ 10માં આપણે ભણી રહ્યા છીએ, સામાજિક વિજ્ઞાન આપણે કરી રહ્યા છીએ. એપિસોડ નંબર 9માં આપણે પહોંચી ગયા છીએ. આવનારી ફોરેસ્ટ ગાર્ડ હોય, PSI હોય, કોન્સ્ટેબલ હોય, CC હોય, તમામ પરીક્ષાઓને અનુલક્ષીને આ સેશન છે. તમારે GPSCની તૈયારી કરનારા વિદ્યાર્થીઓને કહું ભાઈ GPSC ની ચપરાસીથી લઈ અને UPSC સુધી આ સેશન કામ લાગતા હોય છે. કેમ કે જે કોન્સેપ્ટ છે તો એ તો કોન્સેપ્ટ રહેવાના જ ને, બરાબર ને, એમાં કોઈ લાંબુ કોઈ ફેર પડતો નથી. ઓકે, પણ હા, ફેર ક્યારે પડશે તો કે ફેર ત્યારે પડશે જો તમે સબસ્ક્રિપ્શન લેવા માંગો છો અને આજના દિવસમાં સબસ્ક્રિપ્શન નથી લેતા તો કદાચ ફેર પડશે. સાહેબ કેમ ફેર પડશે? ફેર પડવા પાછળનું કારણ તમને સમજાવી દઉં કે આજનો દિવસ છે, છેલ્લો દિવસ છે. આજે છેલ્લો દિવસ છે ધક્કામુક્કી ઓફરનો. સાહેબ શું છે આ ધક્કામુક્કી ઓફર? વેબસંકુલ એપ્લિકેશન પર જેટલા પણ કોર્સ છે તમામ કોર્સ પર 50% જેટલું ડિસ્કાઉન્ટ છે. ઓકે સાહેબ, 50% જેટલું ડિસ્કાઉન્ટ તો દર તહેવારો હોય ને એમાં તમે લાવતા જ હોય છો. આમાં કઈ એક્સ્ટ્રા છે, આમાં કઈક એક્સ્ટ્રા છે. સાહેબ શું છે? 1+1 લખેલું છે ને, એ 1+1 એટલે જો 6 મહિનાનો કોર્સ પરચેસ કર્યો તમે તો 1 મહિનાની એક્સટેન્ડેડ વેલિડિટી મળશે, તો 7 મહિનાનો કોર્સ તમને મળવા પાત્ર છે. ઓકે સર, બીજું શું છે તો કે બીજું એક બહુ મોટું એવું બહુ સરસ એવું એક રીઝનિંગનું પુસ્તક આપણે તૈયાર કર્યું છે. ઢીંકચીકા છે, આવડું મોટું પુસ્તક છે, બહુ સરસ એવું પુસ્તક છે. તમામ પરીક્ષાઓને અનુલક્ષીને પુસ્તક તૈયાર કરવામાં આવ્યું છે. એ પુસ્તક તમને તદ્દન ફ્રી મળવા પાત્ર છે. તો આ થઈ ગઈ ઓફર. આજનો દિવસ છેલ્લો છે. રાત્રે 12 કલાકે એકદમ કમાડ કરી દેવાની છે, બંધ. પછી કોઈ પણ જાતની ધક્કામુક્કી ચાલશે નહીં. તો આજે ધક્કામુક્કી કરવાની છે, અત્યારે જ ધક્કામુક્કી કરવાની છે. આવનારા આજે હવે આમ જોઈએ તો 6 કલાકનો સમય છે, ત્યાં સુધી માટે તમારે ધક્કામુક્કી કરવાની છે. એક વખત શેર કરી દો દોસ્તો. ચોપડીના લેક્ચર્સ બધા સારા છે સર, થેન્ક યુ ટ્વિંકલબેન. ફાઇનલ સેગમેન્ટમાં આપણે પહોંચી ગયા છીએ, છેલ્લા ભાગમાં આપણે પહોંચેલા છીએ, બરાબર. છેલ્લા ભાગમાં પહોંચ્યા એટલે હવે આ ચોપડી સિરીઝ છે, એ ચોપડી સિરીઝને આપણે દુઃખથી કહેવું પડશે કે 10મા ધોરણ જે છે 10મા ધોરણને ખતમ કરીએ છીએ આપણે, બરાબર. 10મું ધોરણ ખતમ કરીએ છીએ. એક મોટી એક ટેસ્ટ લઈને આવીશ, એક લાંબો લેક્ચર ચાલશે, એ લેક્ચર કરીશ. પણ એને બાદ કરી હવે આપણે શું સ્ટાર્ટ કરશું તો કે હવે આપણે 11મું ધોરણ સ્ટાર્ટ કરશું, આપણે 12મું ધોરણ સ્ટાર્ટ કરશું. 11મા ધોરણ અને 12મા ધોરણમાં બે મોટા વિષયો છે. એક વિષય છે જીઓગ્રાફી અને બીજો જે વિષય છે એ છે હિસ્ટ્રી. દોસ્તો આ બંને વિષય, મારી એવી ઈચ્છા છે કે આ બંને વિષયો હું તમને ભણાવું. 11મા ધોરણની આખી પુસ્તક તમને કરાવું, 12મા ધોરણની આખી પુસ્તક તમને કરાવું, બરાબર. અને એ ચોપડી છે, એ ચોપડીને આપણે કન્ટિન્યુ કરીએ. આવનારા સમયમાં આપણે NCERT છે, NCERT ને પણ આપણે સરસ રીતના આખી NCERT ભણવાનો પ્રયત્ન કરશું. આવનારા ઘણા બધા અલગ પરીક્ષાઓ છે, એ પરીક્ષાઓને અનુલક્ષીને પણ આપણે અલગ બનતા પ્રયત્ન કરશું કે YouTube પર તમને ફ્રી કન્ટેન્ટ સારામાં સારું મળે. કંઈક ને કંઈક તમારી સમક્ષ લાવતો રહું, કારણ કે હર હંમેશ વેબસંકુલની એવી એક છાપ છે કે વિદ્યાર્થીઓ માટે જ્યારે જરૂર પડે ત્યારે સૌથી પહેલા સામી છાતીએ જો કોઈ એક સંસ્થા ઊભી રહેતી હોય તો વેબસંકુલ છે. તો એમાં તમારું તમામનું હાર્દિક સ્વાગત છે. એક વખત શેર કરી દો. ચલો, લેટ સ્ટાર્ટ ધ સેશન.
પહેલો પ્રશ્ન તમારી સ્ક્રીન પર આવીને દસ્તક દઈ રહ્યો છે અને કહી રહ્યો છે કે ગુજરાત નીચેનામાંથી યોગ્ય વિધાન તપાસો. જો ગુજરાત થઈ ગયું, ગુજરાતથી યાદ આવ્યું, ગુજરાતથી યાદ આવ્યું કાંઈક કે આજનો દિવસ એટલે ગુજરાતીઓ ગૌરવ લઈ શકે તેવો દિવસ છે. આજનો દિવસ એટલે 21 તારીખ છે. 21 તારીખને ફેબ્રુઆરી મહિનો છે. 21 તારીખ ફેબ્રુઆરી મહિનાને તમે બધા, તમને ખ્યાલ હશે કે ભાઈ આપણી આ જે માતૃભાષા છે, જે જગ્યા પર આપણે જન્મ્યા છીએ, જેની કેળવણીની કદાચ જરૂર છે, બરાબર. અને હું તો હંમેશ પ્લેટફોર્મનો જ્યાં જ્યાં મને લાભ મળે છે ત્યાં ત્યાં હું મારા વિદ્યાર્થી મિત્રો સુધી પહોંચાડતો હોઉં છું. મારા જેટલા પણ દર્શક મિત્રો છે એના સુધી પણ હું પહોંચાડતો હોઉં છું કે ગુજરાતી ભાષાની ઉન્નતિ માટે ઘણા બધા સારા હવનો થઈ રહ્યા હોય, ઘણા બધા સારા કામ થઈ રહ્યા હોય. એ પૈકીનું એક કામ મને જો ગમતું હોય તો ઘણું આપણી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી છે એ ખૂબ સારું કામ કરી રહી છે. એ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની વાત કરું તો એક કસુંબો નામનું એક મૂવી આવ્યું છે ઘણા વર્ષો પહેલાની, આખી અલાઉદ્દીન ખિલજીની એક આખી સ્ટોરી છે કે જ્યારે જે શેત્રુંજય મહાપર્વત છે, બરાબર, ત્યાં જે ભગવાન બિરાજમાન છે એના ડેરાઓ તોડવા માટે જ્યારે અલાઉદ્દીન ખિલજી આવે છે અને એ સમય દરમિયાન ગુજરાતનું રખોપું કરવા માટે, દાદાના ડેરા ન તૂટે એના માટે ઘણા લોકો લડે છે, પોતાની જીવની આહુતિ આપે છે. એવું એક મરદાઈથી ભરેલું આખું એક મૂવી છે જેને આપણે કસુંબાના નામે ઓળખીએ છીએ. એ તમારા નજદીકના સિનેમામાં ક્યાંક લાગી ગયું છે, બરાબર. તમને એમ લાગે કે સાહેબ મારે મૂવી જોવા જવું છે તો ગુજરાતી ભાષા માં બનેલા જે મૂવી છે એ મૂવી જુઓ, બરાબર. જો કદાચ તમે મેરિડ છો, તમારે ત્યાં સંતાન છે, તો એને પણ તમે કદાચ મૂવી બતાવો તો દોસ્તો કયા આપણા ચલચિત્રો, જે ગુજરાતી ચલચિત્રો છે એ બતાવો. કેમ કે એમાં એક વસ્તુ તો મેં જોયું, ગુજરાતી ચલચિત્રમાં છે ને અશ્લીલતા આપણને નથી જોવા મળતી જેટલી હિન્દી ચલચિત્રોમાં જોવા મળે છે. આપણે એકદમ કે ને કે ભાઈ આપણે માન મર્યાદા મોભો પ્રતિષ્ઠાને જાળવી અને ત્યાંથી આપણે કટ ટુ કટ રહીએ છીએ. એક હદને એક જે નાનકડી એવી રેખા છે એ રેખાને ક્યારે આપણે ઓળંગતા નથી. તો તમામ ગુજરાતીઓને એકદમ ગુજરાતના આ દિવસની ખૂબ 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 શુભકામનાઓ. અને બીજી એક વાત કહી દો દોસ્તો કે ગુજરાતી ભાષાને તે બચાવવા માટે ગુજરાતના ગીતોને, આજકાલના જો કદાચ લેટેસ્ટ જનરેશન હોય, 2001 પછીની જે જન્મેલી જનરેશન છે એને કદાચ તમે પૂછો કે કયા કયા ગીત તમને પસંદ આવે તો પંજાબી સોંગ્સ છે, આવા બધા સોંગ્સ, બરાબર, વેસ્ટર્ન કલ્ચર છે, ત્યાંના કોઈ સોંગ્સ છે, ઇંગ્લિશ સોંગ્સ છે, એ બધા સોંગ્સ એને કદાચ ખ્યાલ હશે. પણ તમે ગુજરાતના ભાતીગળ ગીતોની વાત કરો તો એને નથી ખ્યાલ હોતી, બરાબર. તો એના માટે પણ ખૂબ સારા કામ થઈ રહ્યા છે. તો આજનો દિવસ એક ગુજરાતનો દિવસ છે, તો એ દિવસે આ પ્લેટફોર્મનો ફરી એક વખત ઉપયોગ કરી અને એક નાનકડી વાત કહીશ કે વારસો 1 રિલીઝ થઈ ગયું, તો હવે વારસો 2 છે કે જેમાં આદિત્ય ગઢવીથી લઈ અને પ્રિયા મેડમથી લઈ અને આમિરભાઈથી લઈને બધાએ ખૂબ ખૂબ સરસ ગુજરાતના ખૂણે ખૂણે રહેલા જે લોકગીતો છે એ લોકગીતોને પોતાનો ઢાળ આપી અને તમારી સમક્ષ ફરી એક વખત જીવતા રાખવાનો એક પ્રયાસ કર્યો છે. તો આપણે બધા એના સહભાગી થવા જોઈએ. તમામ જેટલા પણ આપણે જોડાયેલા છો, તમામ એ વસ્તુને એક વખત સાંભળી જોઈએ. જો કદાચ આપણને આનંદ આવે કે ના સાહેબ સાચી વાત છે તો લોકો સુધી પહોંચાડવી જોઈએ. તો ગુજરાતના આ દિવસની તમામને ખૂબ ખૂબ શુભકામનાઓ. એક નાનકડી એવી લાઈનથી આપણે આ સેશનની શરૂઆત કરીએ કે મેં તારા નામનો ટહુકો મારી છાતીમાં રાખ્યો છે, ભૂસાવા ક્યાં દીધો કક્કો હજુ પાટીમાં રાખ્યો છે. મેં તારા નામનો ટહુકો મારી છાતીમાં રાખ્યો છે, ભૂસાવા ક્યાં દીધો કક્કો હજુ પાટીમાં રાખ્યો છે. મલક કેટલાય ખૂંધ્યા બધાની ધૂળ ચોટી પણ મેં મારો ધબકારો ગુજરાતીમાં રાખ્યો છે. આજના આ દિવસની ખૂબ ખૂબ શુભકામના. પહેલો પ્રશ્ન તમારી સ્ક્રીન પર. ચલો, પ્રશ્નમાં કવિ શું પૂછે છે કે પ્રશ્નમાં પૂછે છે કે અર્થતંત્રમાં નાણાંના પુરવઠા 3 રીતના વધારો થઈ શકે છે. ભાવવૃદ્ધિ માટેના મુખ્ય 2 પરિબળો જવાબદાર હોય છે. માત્ર 1, માત્ર 2, આપેલા તમામ કે એક પણ નહીં. ચલો, ચલો, થેન્ક યુ સો મચ. શેર ધ સેશન ટુ મેક્સિમમ સ્ટુડન્ટ્સ. ગુજરાતીમાં બોલું ભાઈ, એક તો અંગ્રેજી આપણને આવડે ઓછો, એનો ઉપયોગ કરો. તમારા નજદીકના મિત્રો સુધી, તમારા મિત્ર વર્તુળ સુધી આ સેશન છે એને પહોંચાડશો. આ સેશન નહીં કહીએ, આ સત્ર છે ને તમે પહોંચાડશો. ચલો, ઓકે, સી તરફ જાય છે લોકો અને સાચી વાત છે ભાઈ. ઓપ્શન સી આપેલા તમામ યોગ્ય છે. અર્થતંત્રની વાતો છે લગભગ 13મા ચેપ્ટર થી ચાલુ થાય અને છેક સુધી અર્થતંત્ર, ગરીબી, બેકારી, નાવી, ફુગાવો ને એવું જ બધું ક્યાંક છે. પણ આમાં જે પ્રશ્ન હતો એ ભાવ વૃદ્ધિનો હતો, ભાવમાં થતો વધારો. દોસ્તો, ભાવમાં છે ને, ભાવમાં એવો વધારો થાય, આમ છૂમ કરતો વધારો થાય ને, આવું ન પૂછે કે છૂમ કરતો વધારો થાય, બરાબર, પણ સતત વધારો થઈ રહ્યો હોય
અફાટ વધારો થઈ રહ્યો હોય તો આને આપણે શું કહીએ? આને આપણે ફુગાવો કહીએ. હાવ ગુજરાતી ભાષામાં સમજાવો, હાવ દેશી ભાષામાં તમને સમજાવવાનો પ્રયત્ન કરું છું કે ભાવ વૃદ્ધિ માટે મુખ્ય બે પરિબળો છે. એક છે જોવું શું કહે છે કે અર્થતંત્રમાં ચીજ વસ્તુઓ અને સેવાઓના કુલ ઉત્પાદન અને પુરવઠામાં તાત્કાલિક વધારો ન થઈ શકે તેવા પરિણામ, અને કે તેની સામે દેશની કુલ માંગમાં તીવ્રપણે વધારો થવાના કારણે ભાવમાં સતત વધારો થતો જોવા મળે છે. તેના માટે નીચેના કારણો જવાબદાર છે. કયા કારણો જવાબદાર છે? તો એમાં સૌથી પહેલું કારણ જવાબદાર છે દોસ્તો છે કે નાણાંના પુરવઠામાં થતો વધારો. સાહેબ શું છે? અર્થતંત્રમાં નાણાંના પુરવઠામાં 3 રીતના વધારો થઈ શકે. સાહેબ કઈ રીતના વધારો થઈ શકે? સૌથી પહેલો છે એ છે જો ખાદ્ય પુરવણી છે, એ ખાદ્ય પુરવણી દ્વારા, એટલે કે નવા નાણાંના સર્જન દ્વારા, નવું નાણાં આવે તો. ત્યારબાદ નાણાંના ચલણ વેગમાં વધારો, એટલે કે બજારમાં નાણાં જે છે એ નાણાંની લેવડ દેવડ વધે તો જ તેને છાપવા પડે ને. હા, પછી શાખ વિસ્તરણ જે છે એ શાખ વિસ્તરણની નીતિ દ્વારા ધિરાણ પરના વ્યાજ દર ઘટાડીને, આવી રીતના ક્યાંક નાણાં પુરવઠો છે, નાણાં પુરવઠોમાં વધારો થઈ શકે છે. સૌથી પહેલા શું કીધું કે ખાદ્ય પુરવણી જે છે એ ખાદ્ય પુરવણી દ્વારા, એટલે કે જે નવા નાણાંના સર્જન જે છે એ નવા નાણાંના સર્જન દ્વારા. ત્યારબાદ બીજું શું કીધું? નાણાંના ચલણ વેગ છે એ ચલણ વેગમાં જો કદાચ વધારો કરે, એટલે કે બજાર જે છે બજારમાં નાણાંની લેવડ દેવડ વધે તો. અને ત્રીજું એ છે કે ભાઈ શાખ વિસ્તરણની નીતિ છે એ નીતિ દ્વારા ધિરાણ આપવામાં આવે તો. સર આવી ગયો છું. તમને યાદ હશે કાલે તમે મારા માટે એક શાયરી કીધી હતી. તમારા માટે મને યાદ નથી, હું બહુ નજદીકનું ભૂલી જવું. ચલો ક્વેશ્ચન નંબર 2, નીચેનામાંથી અયોગ્ય વિધાન જણાવો. રાજકોષીય નીતિ એટલે સરકારની જાહેર આવક ખર્ચ અંગેની નીતિ અને કરવેરા વિષયક અને જાહેર ઋણની નીતિ. અર્થતંત્રમાં કુલ ખર્ચ સતત વધતો રહે, ખર્ચ વધે છે યાદ રાખજો, ત્યારે ચીજ વસ્તુઓ છે એ ચીજ વસ્તુઓ સેવાઓનું ઉત્પાદન છે તેટલા જ પ્રમાણમાં વધતું નથી, તેને ભાવ વૃદ્ધિ કહેવાય. ખર્ચ વધે છે પણ ઉત્પાદનમાં જે ઓલી વસ્તુ છે વધતી નથી. ત્રીજું કે ભાવ વધારાથી ગરીબ કે મધ્યમ વર્ગનું જીવન ધોરણ છે એ કથળે છે. માત્ર 1, માત્ર 2, માત્ર 3 કે 1, 2, 3? યુપીએસસી વાળું, હા ઓકે સમજી ગયું. ભૂલ જા દોસ્તો છે, अच्छे काम में लग जा. જો આજે કાલનો ટાર્ગેટ તમે અચીવ નોટ કરી દીધો, બરાબર, આજનો ટાર્ગેટ મારે જોવું છે. તો આજનો ટાર્ગેટ જો કાલથી પાછો હું લાઈવ નહીં આવું, આજના ટાર્ગેટ ઉપર આપણે સેટ કરીએ કે આજે સેશન ખતમ થાય ત્યાં સુધીમાં જો 500 પ્લસ લાઈક હોય, કેટલી 500 પ્લસ લાઈક થઈ જાય, આવતા જશે જતા જશે, તમારે તે લોકોને કહેતું રહેવાનું છે કે લાઈક કરો, બરાબર. એમાં 111 તો થઈ ગઈ છે, જે નથી કરી કરી દો. એટલે હમણાં જો અંદાજિત 180 ની આજુબાજુ પહોંચી જશે, પણ આ 1.5 કલાક સુધી સેશન ચાલવાનું છે. આનો આપણે ટાર્ગેટ કરીશું. જો આને એચીવ કરી લ્યો છો તો મેં તમને કીધું ને 10મા ધોરણની 100 માર્ક્સની ટેસ્ટ. કેટલા માર્ક્સની ટેસ્ટ? 100 માર્ક્સની ટેસ્ટ. દરેક ચેપ્ટરમાં ચલો મેક્સિમમ કાઢવાના પ્રયત્ન કરી. બસ દરેક ચેપ્ટરમાંથી 5 કરતા વધારે ક્વેશ્ચન તમારી સમક્ષ હું લઈને આવીશ, બરાબર. શેર કરો તમારા તમામ વિદ્યાર્થી મિત્રો સુધી. અહીંયા સાચો આન્સર શું આવશે? અહીંયા સાચો આન્સર આવશે 1 પણ નહીં. શું પૂછ્યું છે જોવો જોઈએ. અયોગ્ય વિધાન ગોતવાનું છે. અર્થ એનો એવો થયો કે આપેલા તમામ શું છે? તમામ યોગ્ય છે, બરાબર. મોટું એવું પાનું આવવા દો તો, આવવા દો મોટું એવું પાનું, આવવા દો ભાઈ. ઓકે, આવી ગયું 10 લીટીનું આ પાનું છે. અને વાંચવું જરૂરી છે એટલા માટે તમારી સમક્ષ મૂક્યું છે. રાજકોષીય પગલાઓ આપણે જોયું. આની પહેલા નાણાંની કંઈક વાત કરી દઉં. રાજકોષીય પગલા એટલે શું? જો રાજકોષીય નીતિ, કાલે આપણે વાત કરી હતી રાજકોષીય નીતિ વિશે થોડુંક. તો નાણાકીય નીતિ હતી, બરાબર, એક ઔદ્યોગિક નીતિ હતી અને એક રાજકોષીય નીતિ હતી. રાજકોષીય નીતિ એટલે શું? તો કે સરકારની જાહેર આવક ખર્ચ અંગેની નીતિ, કરવેરા વિષયક અને જાહેર ઋણની નીતિ એટલે રાજકોષીય નીતિ. સરકાર પોતાના ખર્ચમાં શક્ય હોય ત્યાં સુધી ઘટાડો કરી અને દેશના કુલ ખર્ચમાં ઘટાડો કરીને નાણાંનો પુરવઠો ઘટાડશે. જે યોજનાઓ પાછળ મોટા પ્રમાણમાં ખર્ચ થતો હોય અને તાત્કાલિક કે પછી તે
ફાયદાકારક ન જણાય તો તેવી યોજના શું કરી દેવાનું ભાઈ? મુલતવી રાખવાની. અબજો રૂપિયા ક્યાંક ખર્ચીએ છીએ પણ કદાચ એ ઉપયોગમાં નથી લેવાતા, મુલતવી રાખો. આ ધંધો કરાય નહીં. વહીવટી ખર્ચમાં કરકસર અને બિનજરૂરી ખર્ચ છે એમાં ઘટાડો કરવો પડશે. કોને ઘટાડો કરવો પડશે? મારે અને તમારે નહીં, સરકારની વાત થઈ રહી છે. કારણ એકમાત્ર યાદ રાખજો દોસ્તો, રાજકોષીય નીતિ છે એ હર હંમેશ સરકારને આધીન હશે, સરકારને લગતી હશે. કેને લગતી હશે? સરકારને લગતી. કરવેરાની જે સેકન્ડ છે કે કરવેરાની નીતિ અન્વયે સરકાર ભાવો વધે ત્યારે લોકો પાસેના ખર્ચવા પાત્ર રકમનો પુરવઠો ઘટે. તે હેતુસર ચાલુ કરવેરાઓ છે એ ચાલુ કરવેરાઓમાં વધારો કરે છે. આવક વેરો છે, કંપની વેરો છે, મિલકત વેરો છે વગેરે વધારવામાં આવે છે. નિકાસો પર નિયંત્રણ મૂકવામાં આવે છે અને આયાતો છે જે બહારથી વસ્તુ આવે છે એના પર ઊંચા દરે જકાત નાખી અને આયાતી વસ્તુઓ છે એ શું કરે? મોંઘી બનતા આયાત છે આયાત ઘટશે. હું એમ કહું છું કે 100 રૂપિયાની વસ્તુ બહારથી આવે છે, હવે અહીંયા સરકાર એમ કે તમારે લેવી 150 રૂપિયાની પડશે, સ્વાભાવિક છે તો એની આયાત શું થઈ જવાની છે? ઘટી જવાની છે ને. શું થઈ જવાની છે? ઘટી જવાની. ત્રીજું કે જાહેર ઋણની નીતિ એટલે શું સાહેબ? જાહેર ઋણની નીતિ અનુસાર સરકારે લોનો બહાર પાડી કે પછી ફરજિયાત બચત યોજના જેવી સ્કીમ છે એ સ્કીમ લાવી અને સમાજમાંથી થતા કુલ ખર્ચને મર્યાદિત કરવાના તે પ્રયાસો કરે છે. બચતોને પ્રોત્સાહન આપવા માટે વિવિધ પ્રોત્સાહિત પગલાઓ ભરે છે. જાહેર કરજો જે છે એ કરજોનું પ્રમાણ ઘટે તેવી સરકારી સબસિડી રૂપી સહાયમાં ઘટાડો કરે છે. પ્રત્યક્ષ કરવેરાનું પ્રમાણ અને વ્યાપ વધારે છે. શ્રીમંત વર્ગ છે એ શ્રીમંત વર્ગની જે વપરાશી કે પછી મોજ શોખની વસ્તુઓ છે એના પર ઊંચા દરે કર નાખે. જોજો, એન્ટરટેનમેન્ટ નો જે ટેક્સ છે ને મેક્સિમમ વધુ હશે, કારણ કે એન્ટરટેનમેન્ટ છે. હું એમ કહું છું કે મૂવી જોવામાં કર લગાવવામાં આવે, વધુ લગાવવામાં આવે, કારણ કે મૂવી જોવું છે ને એ તમારો જન્મસિદ્ધ હક નથી કે હું એ મેળવીને જ જંપીશ, એવું ન હોય. એ મોજ શોખની વસ્તુ છે. સમજાઈ ગયું? તમારી પાસે છે, તમે કરવા માંગો છો, એક્સ્ટ્રા પૈસા દેવા પડશે ભાઈ તમારે. સમજાય છે કે નહીં? ચલો, વાળા પરેશ એમ કે છે કે બાપુ એકાદો દુહો લલકારો. હું દુહો લલકારવા માટે ન થયો, બરાબર. એના માટે મારું એક બજેટ અલગથી ફાળવવામાં આવે છે, બરાબર. 51,000 રૂપિયા લઉં હું 2 કલાક દુહા ગાવાના, બરાબર. તો તમને એમ લાગે કે સાહેબ ખરેખર કરવું છે એવું કંઈક, તો તમે મને મારો કોન્ટેક્ટ કરજો, બરાબર. આપણે પર્સનલી તમે 51,000 રૂપિયા આપજો, હું દુહા ગાઈશ, એવું કંઈક કરશું. અત્યારે હું ફ્રીમાં ભણાવવા આવ્યો છું, મસ્ત ભણાવીશ, હે. હવે પ્લીઝ નો નાખતા. તમને એમ લાગે કરવું જ છે તો આપણે તમે કહેજો મને. ચાલો આગળ જઈએ, બરાબર. જેથી તેનું ઉત્પાદન ઘટે અને આવશ્યક વસ્તુઓ છે આવશ્યક વસ્તુનું ઉત્પાદન વધે. આમ આ પગલાઓ થકી હાથમાં આવકનું પ્રમાણ ઘટશે, તેથી તે વસ્તુઓની માંગ ઘટશે અને અંતે ભાવ ઘટાડા જે છે એ ભાવ ઘટાડા પરિણામ છે, ભાવ વધારો છે અને આપણે નિયંત્રિત કરી શકીશું. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ. ક્વેશ્ચન નંબર 3 દોસ્તો, અર્થશાસ્ત્ર છે. અર્થશાસ્ત્રનો મતલબ શું થાય ખબર છે? કોટિલિયા લખ્યું હતું ને ત્યારે પહેલા પન્નામાં કોટિલિયા શું લખ્યું ખબર છે? કોટિલિયા લખેલું અર્થશાસ્ત્ર ઇકોનોમી ઉપર નહોતું, પણ ઇકોનોમી હતું ખરું. એમાં લખેલું હતું કે બુદ્ધિજીવી વર્ગનું કામ છે. શું કીધું તું? બુદ્ધિજીવી વર્ગનું કામ. અને ધીરજ જોશે, ઘણી વસ્તુઓ ટપ્પા નહીં પડે અને તાત્કાલિક લોકો આમાં ઘૂસતા જ તેમ થાય કે અહીંયા ક્યાંય હોય એમ કરીને પાછા વહી જતા લોકો જોવા મળશે, બરાબર. એટલે તમારે જોવાનું છે આજના 1.5 કલાકના સેશનમાં તમારી ધીરજ છે કે નહીં. છેલ્લે સુધી રહેશો તો ઘણું જાણીને શીખીને જશો. કાલે તમે ઘણું જાણીને શીખીને ગયા તેવી રીતના. ચલો, નીચેનામાંથી અયોગ્ય વિધાન જણાવો. ભાવ વધારાને અંકુશમાં રાખવાની વ્યૂહરચનાનું એક પગલું તે જાહેર વિતરણ પ્રણાલી છે, જે ભારતમાં ઈસવીસન 1977 થી અમલમાં આવી. બીજું કે સરકારે ભાવ સપાટીને સ્થિર રાખવા માટે આવશ્યક ચીજ વસ્તુઓ છે એ આવશ્યક ચીજ વસ્તુઓ માટેનો ધારો ઈસવીસન 1955માં અમલમાં મૂક્યો હતો. ત્રીજું કે સંગ્રહખોરો છે, ત્યારબાદ કાળા બજારીઓ છે, ત્યારબાદ સટ્ટાખોરો છે વગેરે સામે સઘન ઝુંબેશ રૂપે પ્રિવેન્શન ઓફ એન્ટી સોશિયલ એક્ટિવિટીઝ એક્ટ, જેને આપણે પાસા કહીએ છીએ, એના હેઠળ જરૂરી પડીએ કાયદો જે છે એ કાયદો અટકાયત કરવામાં આવે છે. એ કાયદા અંતર્ગત અટકાયત કરવામાં આવે છે. માત્ર 1, માત્ર 2 અને માત્ર 3. જો તમે સંગ્રહખોરી કરો, તમે કાળા બજાર કરો, તમે ટેક્સની ચોરી કરો, તમે સટ્ટો ને એવું બધું કરો, પાસા થાય. પાસાનો અર્થ હું દેશી ભાષામાં સમજાવું, જે પાસો નો આવે ને એને પાસા કહેવાય. પાસા ખરેખર એવું નથી, પણ આમાં આવું થાય ખરું. વ્યક્તિને જેલમાં પૂરી દેવામાં આવે, 3 મહિના સુધી ધબધબાવવામાં આવે, બરાબર. 3 મહિના સુધી એને કોઈ પણ જાતના જામીન મળે નહીં, એને પાસા કહેવાય.
ઇકોનોમિક્સ ના શબ્દ. હા, રાહુલભાઈ એમ કહે છે કે સર તમારું બજેટ બહુ વધુ છે. ના, આ તો તમારું ડિસ્કાઉન્ટ કરી દીધું, બાકી 1,01,000 રૂપિયા લઉં. મેં એજ્યુકેશન સરકારી સ્કૂલમાં લીધું હતું કે જ્યાં ચોમાસામાં રજા હતી, કેમ કે પતરા હતા, પતરામાં બાખા હતા, બાખામાં પાણી આવતું ભરાઈ જતું હતું. તો પછી ક્યારેક એવું થતું કે ભાઈ અમારો ક્લાસ છે એ સ્વિમિંગ પુલ બની જતો. એટલે સ્વિમિંગ પુલ બને એટલે તમને ખ્યાલ છે કે આપણે તો નાઈ, આપણે તો તરી, અને એ નાઈને આપણે તરી એ સ્કૂલ વાળાને ગમતું નહીં, એટલે ચોમાસામાં રજા હતી. ચલો, ABCD આન્સર આમાં સાચો શું આવે કયો ને? ભાવ નિયમન અને માપબંધી, આવો ક્યાંક શબ્દ તમે જીવનમાં સાંભળ્યો હોય તો. ચલો, ઓકે ઓકે, ચલો સાચો આન્સર શું આવશે દોસ્તો? સાચો આન્સર આવશે એક પણ નહીં. અયોગ્ય કીધા છે, અર્થ એનો એવો થયો કે બધા સાચા છે. વાંચી જાઓ. ભાવ વધારાને અંકુશમાં રાખવાની વ્યૂહરચનાનું એક પગલું એ છે કે જાહેર વિતરણ પ્રણાલી, જે ભારત સરકારે ઈસવીસન 1977માં અમલમાં મૂકી હતી. સરકારે ભાવ સપાટીને સ્થિર રાખવા માટે આવશ્યક ચીજ વસ્તુઓ માટેનો ધારો ઈસવીસન 1955માં અમલમાં મૂક્યો હતો. સંગ્રહખોરો છે, કાળા બજારીઓ છે, સટ્ટા બજારીઓ છે વગેરે સામે જે ઝુંબેશ છે એ ઝુંબેશ રૂપે પ્રિવેન્શન ઓફ એન્ટી સોશિયલ એક્ટિવિટીઝ એક્ટ પાસા, બરાબર, એ હેઠળ જરૂરી પડે કાયદેસર રીતના અટકાયત કરવાની વાત કરી હતી. હવે આવ્યું ભાવ નિયમન, અને ભાવ નિયમન કરવું અને માપબંધી કરવું. માપમાં જે એને આપણે કહીએ જાહેર વિતરણ પ્રણાલી, એના દ્વારા ભારત સરકારે ભાવ વધારાને અંકુશમાં રાખવાની વ્યૂહરચનાનું આ એક પગલું છે, જેને આપણે જાહેર વિતરણ પ્રણાલી કહીએ, જેને આપણે PDS કહીએ છીએ, જે ભારતમાં 1977 થી અમલમાં આવ્યું. જેનો હેતુ શું હતો? તો કે ભાઈ સમાજના જે નિમ્ન આવક જૂથ છે, જેને આપણે શું કહીએ છીએ? અંત્યોદય પરિવાર. કેવા પરિવાર? અંત્યોદય પરિવાર. અને ગરીબી રેખા, બિલો પોવર્ટી રેખા છે, એની નીચે જીવતા લોકો છે, જેને આપણે કહીએ છીએ BPL. બાપના પૈસે લીલા લેર નહીં. BPL નો અર્થ શું થશે? હા, આપણે BPL ના પેલા બધા ઇલેક્ટ્રોનિક્સ આવતા, એટલે નથી કહેતા આ તો BPL છે. મતલબ કે કોઈ બહુ પૈસા વાળો હોય અને એને ત્યાં છોકરો હોય, એને ઉઠિયાણ હોય, તો એને આપણે BPL કહેતા કે બાપના પૈસે લીલા લેર. ખરેખર બાપના પૈસે લીલા લેર નથી, બિલો પોવર્ટી લાઈન એવું કંઈક છે. અને ગરીબી રેખા હેઠળના અને ઉપરના ઓછી આવક ધરાવનારા એવો વર્ગ છે, એ વર્ગને આવશ્યક ચીજ વસ્તુઓ છે વ્યાજબી ભાવે મળે, એના માટે વ્યાજબી ભાવોની દુકાનો છે, જેને આપણે કહીએ છીએ FPSS, એના દ્વારા ઉપલબ્ધ કરાવવાનું છે. આજે જો દેશની વાત કરીએ તો દેશમાં અંદાજે 4.92 લાખ વ્યાજબી ભાવની દુકાનો છે. શું છે? વ્યાજબી ભાવની દુકાનો છે. શું થશે? તો કે વ્યાજબી ભાવની દુકાનોમાં વ્યાજબી ભાવે બધી વસ્તુ મળશે. તમને ખ્યાલ છે કે આ બધા કાર્ડ જેની પાસે હોય ને, એને ગામમાં પણ એક દુકાન હોય, ત્યાં જવાનું, એને ચોખા છે, એને ઘઉં છે, 10 રૂપિયા કિલો, 2 રૂપિયા કિલો, 5 રૂપિયા કિલો, 3 રૂપિયા કિલો, એવી રીતના મળતા હોય છે. હવે કદાચ એ ભાવમાં વધારો હશે, મને નથી ખબર, પણ આવો કંઈક ભાવ રહેતો હોય છે. 10 રૂપિયા કિલો, 10 રૂપિયા કિલો હોય ઘઉં, 10 રૂપિયા કિલો એટલે શું થયું વિચારો છો? સમજાય છે? પણ ખ્યાલ છે, સરકારને ખ્યાલ છે કે ભાઈ એ પરિવાર છે ને એ એફોર્ડ નથી કરી શકે એમ, એટલા માટે એના માટે ઓછામાં ઓછા ભાવ દરે, રાહત દરે, પોતાના પૈસા પણ ખર્ચીને સરકાર શું કરે છે દોસ્તો? કે સરકારી બધું આપે છે. રાઈટ? ચલો, આ દુકાનોમાં વેચાતી જે વસ્તુઓ છે એ વસ્તુઓના ભાવ ખુલ્લા બજારની દુકાનોના ભાવની સરખામણીમાં ઓછા હોય છે. આ વાસ્તવિક ભાવ અને વ્યાજબી ભાવની દુકાનો છે, એ દુકાનોમાં વસ્તુઓના ભાવનો તફાવત સરકાર ચૂકવે છે. આ રકમને સબસિડી તરીકે ઓળખવામાં આવે છે. કેના નામે ઓળખવામાં આવે? સબસિડી. સરકાર આપે તે. કૃત્રિમ અછત છે, પછી સંગ્રહખોરી છે, કાળા બજાર છે, મન ફાવે તેમ ભાવમાં વધારો કરવાની પરિસ્થિતિ છે, ગરીબોના જીવન જે છે, જીવન સ્તરને ટકાવી રાખવામાં આ જાહેર વિતરણ પ્રણાલી, જેને આપણે કહીએ છીએ PDS, એ આશીર્વાદરૂપ છે, જે ભાવ વૃદ્ધિને અંકુશમાં રાખે છે. અને આ વ્યવસ્થાની સફળતા છે, સફળતાનો આધાર અનાજ વિતરણ અને વહેંચણીની વ્યવસ્થા માટે કુશળ અને કાર્યક્ષમ વહીવટતંત્ર, પારદર્શી વહીવટતંત્ર અને પ્રમાણિક એવા દુકાનદારો પર રહેલો હોય છે. ચલો, ક્વેશ્ચન નંબર 4. 4 નંબરનો પ્રશ્ન તમારી સ્ક્રીન પર છે કે નીચેનામાંથી કયા કારણો ગ્રાહક શોષણ માટે જવાબદાર છે? મર્યાદિત માહિતી, મર્યાદિત પુરવઠો, મર્યાદિત હરીફાઈ કે આપેલા તમામ? ચલો કરો આન્સર.
ABCD. ઓછા છોકરાઓ પણ સારા છોકરાઓ, મહેનત કરવાવાળા છોકરાઓ દેખાઈ આવે છે. 2-4 જણા જ છે કે જે વાતો કરે, આડી અવડી વાતો કરે, લગભગ બાકી સારા છે. તો તે આખું પાનું વંચાવું તમને. અને આની પછી જે છે ને એમાં મર્યાદિત માહિતી દેશું, મર્યાદિત પુરવઠો દેશું અને મર્યાદિત હરીફાઈ દેશું. એક ચેપ્ટર માંથી 10 પ્રશ્ન કાઢું છું. 10 પ્રશ્ન કાઢું ને, અને 10 પ્રશ્ન એટલે લગભગ ઈ ચેપ્ટરના તમામ પ્રશ્નો આવી ગયા. અને જો નથી આવ્યા તો પાછળ જે હું તમને એક્સપ્લેનેશન આપું છું ને, એ એક્સપ્લેનેશનમાં ઘણી બધી વસ્તુઓ તમને સમજાઈ જાય, એવી રીતના કાઢું છું. ઓકે, તો અહીંયા સાચો આન્સર શું આવશે? આપેલા તમામ, મેં કીધું ને તમામ, મર્યાદિત માહિતી, મર્યાદિત પુરવઠો, મર્યાદિત હરીફાઈ. જોઈ લઈએ શું કહે છે. મર્યાદામાં રહેવાની વાત થઈ રહી છે. એને શું કહે છે? મર્યાદિત માહિતીની કંઈક વાત કરી રહ્યા છે. મૂડીવાદી અર્થતંત્ર છે, એમાં જે ઉપભોક્તાવાદી વિચારસરણી ધરાવતા નિર્માતા અને વિક્રેતા કોઈ પણ ચીજ વસ્તુઓ કે સેવા ગમે તેટલા જથ્થામાં ઉત્પાદન કરે અને વેચાણ કરવા માટે સ્વતંત્ર છે, સમજો. પણ તેના ઉત્પાદનના માપદંડો, ભાવો અને ગુણવત્તાના નિયમનો અંગે કોઈ ખાસ નિયમો રહેતા નથી. રાઈટ? અને જ્યાં છે ત્યાં કડકપણે નિયમોનું પાલન થતું નથી. અને આવી પરિસ્થિતિમાં ગ્રાહકને ચીજ વસ્તુઓ છે એ ચીજ વસ્તુઓના ઉપયોગ સંબંધમાં સાચી જાણકારી મળવી જોઈએ. માહિતી કે પછી જ્ઞાનનો અભાવ છે, જ્ઞાનના અભાવે પછી વસ્તુઓના વપરાશ સંબંધિત યોગ્ય તાલીમ ન મળવાના કારણે ગુણવત્તાની જાળવણી અને ઉપયોગિતાની જે રીતો છે અને વહેંચાણ જે છે, એ વહેંચાણ પછીની સેવાઓ છે, એની વોરંટી છે, એની ગેરંટી છે વગેરેની માહિતીના અર્થઘટન બાબતે ખરીદી વખતે ગ્રાહકને પૂરેપૂરી માહિતગાર કરવામાં આવતો નથી. સમજાઈ ગયું? હા. આજે કેમ હું તમને એમ કહું છું કે આપણું સબસ્ક્રિપ્શન છે લઈ લ્યો, બરાબર? અને હું તમને એમ કહું છું કે આપણું સબસ્ક્રિપ્શન લઈ લ્યો એટલે અભિજીતસિંહ ઝાલા સાહેબે કીધું એટલા માટે ન લઈ લ્યો. તમને મારા એક પર વિશ્વાસ નથી, બરાબર? તમને ખ્યાલ છે કે સાહેબ તમે જે કામ કરો છો ને એના કરતા 100 ગણું વધુ સારું કામ વેબ સંકુલ આખું એક પરિવાર તરીકે કરતું હશે. હું એનો જ સભ્ય છું, પણ આ વાત થઈ રહી છે. એટલે મારા પર તમે 1% વિશ્વાસ મૂકો છો ને, 99% વિશ્વાસ છે નહીં વેબ સંકુલ પર મૂકો છો ને તમે છતાંય કોલિંગ ટીમને કોલ કરો છો કે ભાઈ શું મળશે, શું નહીં મળશે, આ તે. પછી તમને એમ કહે છે કે ભાઈ તમે એક વખત ત્યાં જાઓ, તમને ડેમો લેક્ચર્સ મળશે, તમને આઈડિયા આવી જાય કે ડેમો લેક્ચર્સ છે આટલા, પછી તમે લ્યો છો. ખરેખર આવું હોવું જોઈએ, માહિતગાર કરવા જોઈએ. ગ્રાહકના પૂરેપૂરા હકો છે એ એને મળવા જોઈએ. ચલો, અને આમ મર્યાદિત માહિતી મળવાના કારણે ગ્રાહક જે છે, ગ્રાહકને સાચી ખરીદીમાં સમજદારીના અભાવે ભૂલ કરી બેસે છે. બરાબર? હું નામ જોગ નહીં કહી શકું, પણ તમને જરૂરથી કહીશ કે ઘણી જગ્યાએ ઘણી વસ્તુઓ તમને એવી મળતી હશે, અને એ વસ્તુઓમાં કેવું હશે કે તમારી પાસેથી કદાચ ભાવ લઈ લીધા હશે પૂરેપૂરા, બરાબર? આજે આપણે ઇકોનોમી ભણી જ રહ્યા છીએ તો, અને સમજદારને ઈશારો કાપી, બરાબર, કે ભાવ પૂરેપૂરા તમારી પાસે લઈ લીધા છે કદાચ, પણ એ સિલેબસ છે, એ સિલેબસ કદાચ 50% નો ચાલ્યો હોય. સમજાય છે આખી વાત? કે ભાવ તમારી પાસેથી પૂરા લઈ લીધા છે, સિલેબસ તમે પૂરો કરાવશું, કમ્પ્લીટ કરાવશું, 50% સિલેબસ પણ ન ચાલે. અને છેલ્લે છોકરો છે અંતે થાકી અને એ બધી વસ્તુઓને મૂકી દેતો હોય છે. બરાબર? વેબ સંકુલમાં તમે વિશ્વાસ રાખો છો ને, એની પાછળનું કારણ એક છે કે તમને માઉન્ટ ટુ માઉન્ટ વિદ્યાર્થીઓ તમને કહે છે કે ના, ખરેખર જનરલ કોર્સ પરચેસ કર્યો છે તો 2 નહીં 3 શિક્ષકો છે, 4 શિક્ષકો છે એક વિષયના, તો તમને સારામાં સારું ભણાવે છે. એક વિશ્વાસ, એક ટ્રસ્ટ ખૂબ જરૂરી છે. બરાબર ને? અઘોરી ઓનલાઈન એમ કહે છે કે શરૂ નવો જ. હા, તો ધ્યાન આપજો અહીંયા. પછી જે મર્યાદિત પુરવઠો, કે જ્યાં વસ્તુ કે સેવાની માંગ સામે પૂરતી માત્રામાં તેનો પુરવઠો નથી હોતો, ત્યારે શું થાય છે? કૃત્રિમ અછત સર્જાય છે. અચાનક જ તે ડુંગળીના ભાવ વધી જાય. જો તમે આવું સાંભળતા હશો, અત્યારે ચર્ચામાં છે લસણ, અત્યારે છે ચર્ચામાં લસણ, બરાબર? લસણનો ભાવ અચાનક જ તે વધી ગયો છે. કેવો વધી ગયો છે? હવે લસણ એક જીવન જરૂરિયાત ચીજ વસ્તુ નથી. કદાચ ભાવ વધી ગયો, મહિનો તમે લસણની ચટણી ન ખાવ ચાલે, પણ છતાં પણ કેમ વધી ગયું? પાછળનું કારણ શું હશે? કે જ્યારે વસ્તુઓ સેવાની માંગ સામે પૂરતી માત્રામાં પુરવઠો ન હોય ત્યારે કૃત્રિમ અછત સર્જાય છે. આમ વેપારી છે, ઉત્પાદકો છે, એના દ્વારા સંગ્રહખોરી થતી હોય ક્યાંક, બરાબર? સટ્ટાખોરીઓ જે છે એ સટ્ટાખોરીઓ આચરી અને કુદરતી આફતો, કદાચ કુદરતી આફતો થાય, એવા એ બધા પરિણામના કારણે આ અછતો છે સર્જાતી હોય છે. ગ્રાહક પાસેથી આવી પરિસ્થિતિમાં વધુ ભાવે મેળવી
વધુ ભાવ મેળવી અને ગેરલાભ ઉઠવાય છે. આમ બજારમાં વસ્તુઓનો અપૂરતો પુરવઠો પણ ગ્રાહકના શોષણના નિમિત્ત બને છે. હું તમને આનું એક એક્ઝામ્પલ આપું, બેસ્ટ સરસ એવું. દોસ્તો, લોકડાઉન લાગ્યું હતું કે નહીં? લોકડાઉન લાગ્યું હતું. આ સાહેબ બધે લાગ્યું હતું, બધે લાગ્યું સાહેબ લોકડાઉન. હવે લોકડાઉનમાં ફાકી ખાવા વાળો વર્ગ હતો એક. ફાકી એટલે ક્યાંક માવો કે છે, ક્યાંક એને શું કે છે? માવો. ક્યાંક એને મસાલો કે છે. શું કે છે? મસાલો. જોયો ને? નો જોયો તમને કહું, ખબર નથી કરતા હોતા, ઓટો નો ચડે. હા, તો એ કેટલા રૂપિયાની આવે ભાઈ? ફાકી 10 રૂપિયાની આવે, 12 રૂપિયાની આવે, 15 રૂપિયાની આવે, 20 રૂપિયાની આવે. મોંઘા મોંઘી ફાકી લઈ લીધી. પણ સમજો કે જ્યારે લોકડાઉન હતું ને ત્યારે એક ફાકીના 100 રૂપિયા હતા. કેટલા રૂપિયા હતા? 100 રૂપિયા હતા. હવે 100 રૂપિયા કોને લીધા? કે જેની પાસે તમાકુ છે, જેની પાસે બાબુ ચૂનો છે, જેની પાસે બાબલુનું ડબલું છે, જેની પાસે સોપારી છે, એને માવા બનાવી બનાવીને 100 રૂપિયામાં વેચેલાના દાખલા છે. કેટલા? 100 રૂપિયાની. સાહેબ, 4 ભાઈની બીડી રહી ને, 4 ભાઈની બીડી 10 રૂપિયાની આવતી છે, આપણને આઈડિયા નથી. પણ 10 રૂપિયાની 4 ભાઈની બીડી માનશો તમે 150 રૂપિયા વેચાતી. અને છતાંય લોકો વેચતા અને છતાંય લોકો ખરીદતા, કારણ કે બંધાણ છે ને. સમજાણું? હા, બરાબર. જો આ લખે, પ્રિન્સભાઈ લખે કે 4 ભાઈની જોડી 100 રૂપિયાની હતી, 20 રૂપિયાની આવે. વિપુલસિંહ ચાવડા એમ કહે છે કે 20 રૂપિયાની આવે, પણ 100 રૂપિયાની. સમજો ખરા? તો આ શું થયું? કાંઈ નથી થયું ભાઈ. વસ્તુનો અપૂરતો પુરવઠો છે અને કાં પછી સંગ્રહખોરી કરી છે અને કુદરતી આફત આવી અને કુદરતી જ કહેવાય ને કોરોના. તો પછી જે મર્યાદિત હરીફાઈ, જ્યારે કોઈ એક જ ઉત્પાદક કે પછી ઉત્પાદક સમૂહ કોઈ વસ્તુ સેવાના ઉત્પાદનમાં અને વહેંચણીમાં પોતાનો એકાધિકાર ભોગવે, મોનોપોલી ભોગવે, ત્યારે ઉત્પાદકો આવી મર્યાદિત કે પછી ઇજારાશાહી વાળી બજારમાં અને વિકલ્પોના અભાવે ગ્રાહકનું વિવિધ પ્રકારે શોષણ કરે છે. એક નાનકડું એક્ઝામ્પલ આપું તમને. વેબ સંકુલ કોઈ દિવસ આવું કરે નહીં, પણ આજ તમને સમજાવું કે આખા ગુજરાતમાં એકમાત્ર સંસ્થા હોત તો કે જે તમને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરાવતી હોત. અને સંસ્થાનું નામ હું મારું નામ લઉં કે અભિજીતસિંહ ઝાલા ઓફિશિયલ, આવી કઈક સંસ્થા છે. આ સંસ્થા હોત, બરાબર, એક જ છે, ખબર જ છે કે ભાઈ સરકારી, ઓકે, ત્યાં જવાનું છે, કોઈ જાતની કોમ્પિટિશન હોત નહીં. તો પછી હું શું કે કોન્સ્ટેબલની પરીક્ષાની તૈયારી કરવી, લાઈવ બેચ મોકાણી 5 લાખ રૂપિયા, અને કદાચ 5 લાખ રૂપિયા દેવાવાળો વર્ગ હોત, મને ગાયરું દેવાવાળો વર્ગ હોત અને 5 લાખ દેવાવાળો વર્ગ હોત. કારણ શું છે? કારણ એક જ છે કે હરીફાઈનો અભાવ છે, એટલા માટે. હા, પણ એની જગ્યાએ 15, 20, 30, 35, 10, 15, 12, બે, છેલ્લે બે સંસ્થાઓ આવે ને તો સામે હરીફાઈ તો થાય. હરીફાઈ એટલે એકબીજાને કાપવાની હરીફાઈ ન હોય. સમજાણું? પણ માર્કેટમાં ટકી રહેવાની તો હરીફાઈ હોય કે નહીં? હે ને? એ સમજાવવા માંગુ છું. ડન? ચલો. ખામીયુક્ત સેવા અને હલકો માલ સામાન જે છે એ પધરાઈ દેતા હોય છે. ચલો, ક્વેશ્ચન નંબર 5 પાંચમા નંબરના પ્રશ્નમાં કીધું છે કે નીચેનામાંથી અયોગ્ય વિધાન છે એને તમારે જણાવવાનું છે. અમેરિકન પ્રમુખ જેનું નામ છે જ્હોન ફ્રેન્કલિન કેનેડી, એને અમેરિકાની સંસદમાં 15મી માર્ચ ઈસવીસન 1962ની સાલમાં ગ્રાહકોના 4 અધિકારો આપ્યા હતા. બરાબર. ત્યારબાદ છે કન્ઝ્યુમર ઇન્ટરનેશનલ, એટલે કે આંતરરાષ્ટ્રીય સંગઠન છે આ, એને 15મી માર્ચ ઈસવીસન 1983ના રોજ આમ કપિલ દેવે વર્લ્ડ કપ પકડ્યો. આ જ દિવસે એમને ગ્રાહકોના 4 અધિકારો દર્શાવતું એક જાહેરનામું બહાર પાડ્યું હતું. અને ત્રીજું છે વિશ્વના પ્રત્યેક વર્ષની 15મી માર્ચે વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ તરીકે ઉજવણી થશે. એટલે કે બસ હવે આવનારા 20-25 દિવસની વાર છે. 25 દિવસ પછી આપણે આ દિવસની ઉજવણી કરશું. માત્ર 1, માત્ર 2, એ માત્ર 3 કે 1 પણ નહીં. ચલો, એકદમ મસ્ત છું. તમે કેમ છો? ચલો, જેને લાઈક નથી કરી એક વખત લાઈક કરો જોઈ. લાઈક કરો જોઈ. તમારો પ્રેમ હું જો આમ તમને સામું જુઓ, ઓકે, તમે હસો છો, તમે મારી સામે જોવો છો, બરાબર, તમે આમાં ઇન્વોલ્વ છો એ મને ખબર પડે. ઓફલાઈન હોય તો આમાં ઇન્વોલ્વ છો એમ કઈ રીતના ખબર પડે? તમે લાઈક કરો તો. કેટલા લોકો આવ્યા છે ને લાઈક નથી કરી? એક વખત લાઈક કરો. 192 લોકો હતા. હમણાં આમ કે નામ નજર નાખું, ઓકે, આ 20 જણા વધ્યા એમ. ચલો, એક પણ નહીં કહેવા વાળા લોકો છે, એક પણ નહીં કહેવા વાળા લોકો છે. હવે સમજી ગયા હે. જો ઘણી વખત છે ને તમે પ્રેડિક્ટ કરી શકો છો આન્સરને. આ જોયા વગર તમે પ્રેડિક્ટ કરી શકો છો. દોસ્તો, આ કરવા પાછળનું કારણ શું ખબર છે? હું આમાં તમને 2 સેન્ટેન્સ અલગ આપીને તમને હેરાની કરી શકું. ક્યારેક જ તે એવી રીતના કરી છે એવું. તો સાહેબ શું કામ આવું કરો? આ
સાચી માહિતી તમારી સુધી પહોંચી હોય ને સીધે સીધી એક વખત ક્વેશ્ચન વાંચો, એનો ઈ જ સાચો હોય, એનો આન્સર એનો ઈ જ સાચો હોય, પછી હું તમને એક્સપ્લેનેશન આપું તો વધુ મજા આવે. હે, જેમ કે હું તમને એક્સપ્લેનેશન આપું કે અમેરિકાના પ્રમુખ છે જેનું નામ છે જ્હોન ફ્રેન્કલિન કેનેડી. એમને અમેરિકાની જે સંસદ છે એ સંસદમાં 15મી માર્ચ ઈસવીસન 1962 ના દિવસે ગ્રાહકોના અલગ અલગ 4 અધિકારો છે એ અધિકારો આપ્યા. અને ગ્રાહક જે છે એ ગ્રાહકોના અભિપ્રાયને સાંભળવા એ લોકો નથી સાંભળતા, એના માટેની એક વ્યથા છે, એ વ્યથા પ્રગટ કરી, લોકો સુધી મૂક્યું કે આવું ન થવું જોઈએ. કોને કર્યું તો આવું? 15મી માર્ચ 1962 ગ્રાહકોના 4 અધિકાર, જ્હોન ફ્રેન્કલિન કેનેડી. કોને? જ્હોન ફ્રેન્કલિન કેનેડી. કેન્ડી યાદ રાખવાની આપણે કે કેન્ડી છે એ કેન્ડી ખરેખર મેંગો ડોલી હતી, ઘર જઈને જોયું તો રાસબેરી હતી. તો ગ્રાહકોના અધિકારો છે એ છીનવાના, બરાબર, કે મેં તો મેંગો ડોલી માંગી હતી, રેપર તો મેંગો ડોલીનું, આમાં તો રાસબેરી છે, મારે રાસબેરીની બાધા છે, બરાબર. જ્યારે કન્ઝ્યુમર ઇન્ટરનેશનલ આ આંતરરાષ્ટ્રીય સંગઠન છે એને 15મી માર્ચ ઈસવીસન 1983, જો 15મી માર્ચ 1982 કેનેડીએ શું કર્યું હતું? 4 નિયમો પાડ્યા હતા ને, 4 અલગ અલગ શું કર્યા હતા? 4 અધિકારો છે એ મૂક્યા હતા. એ જ દિવસને આગળ જતા કન્ઝ્યુમર ઇન્ટરનેશનલે 1983ની સાલમાં ગ્રાહકોના આ 4 અધિકારો દર્શાવતું એક જાહેરનામું બહાર પાડ્યું. જાહેરનામું બહાર પાડ્યું અને હવે જાહેરનામું બહાર પડી ગયું, ચર્ચામાં આવી ગયું. એટલા માટે 15મી તારીખને વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ તરીકે ઉજવવામાં આવે છે. સમજાઈ ગયું? વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ કેમ ઉજવાય છે ને એની પાછળની નાનકડી એવી હિસ્ટ્રી છે, મેં તમને કીધી. એક પણ નહીં આ સાચો આન્સર હતો, વિગતે એને ચર્ચા કરીએ આપણે. જોઈએ અહીંયા દોસ્તો કે અમેરિકન પ્રમુખ જ્હોન ફ્રેન્કલિન કેનેડીએ અમેરિકાની સંસદમાં તારીખ 15મી માર્ચ ઈસવીસન 1962 ના રોજ ગ્રાહકોના 4 અધિકારો આપ્યા અને ગ્રાહકોના અભિપ્રાયોને સાંભળવામાં આવતા નથી એ અંગે વ્યથા પ્રગટ કરી. કન્ઝ્યુમર ઇન્ટરનેશનલ આંતરરાષ્ટ્રીય સંગઠને તારીખ 15મી માર્ચ ઈસવીસન 1983 ના રોજ ગ્રાહકોના જે 4 અધિકારો દર્શાવતું એક જાહેરનામું બહાર પાડ્યું અને એટલે જ તે વિશ્વમાં પ્રત્યેક વર્ષની 15મી માર્ચના દિવસે વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ત્યારબાદ સંયુક્ત રાષ્ટ્ર સંઘ યુનો છે, બરાબર, એમને 16મી એપ્રિલ ઈસવીસન 1985ની સાલ એમાં જે સભા ભરાણી હતી એમાં યુનાઇટેડ નેશન્સ ગાઈડલાઇન્સ ફોર કન્ઝ્યુમર્સ પ્રોટેક્શન્સ એનો એક ખરડો છે, એ ખરડામાં ગ્રાહકોના મૂળભૂત 8 અધિકારો છે ઘોષિત કર્યા હતા અને તે મુજબ વિશ્વના દેશોને પોતાના દેશના ગ્રાહકો માટે અધિકારો, જેના હકો છે અને એના જે હિતો છે એના સંરક્ષણ માટે અસરકારક કાનૂની માળખું છે એ તૈયાર કરવાનું કીધું, ગોઠવવાની ભલામણ કરી. તે મુજબ ભારતની વાત કરી તો ભારતીય સંસદે રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા અધિનિયમ 1986 ઘડી નાખ્યો. ઘણી વખત એડ પણ આવતી હશે કે કોઈ વ્યક્તિ છે એ કોઈ વ્યક્તિ શું કરે છે? પેટ્રોલ ને વેચે છે, હવે પણ એ કેરોસીન ને વેચતો હોય. એક કદાચ તમે ઓલું એક મૂવી જોયું હોય, નામ ભૂલી ગયું એનું, બરાબર, જે હોય બરાબર ને, તો એમાં કે છે કે ભાઈ તેલ તમે કદાચ આની કોરથી ભરો તોય ભલે ને આની કોરથી ભરો તોય ભલે, 500 ગ્રામ જ ભરાશે. ખરેખર છે લીટરી હોય પણ ઉપરથી નહીં 500 જ છે, નીચેથી નહીં 500 છે, કેમ કે આગળના ભાગે કદાચ આવી રીતના હોય. ઘણી વખત તમે હોટલમાં જમવા જાઓ ને એટલે તમને એમ લાગે ઓ બાપ રે બાપ, આવડી મોટી થાબડી છે અને આવડી મોટી આ થાળીમાં, આ વાટકામાં મને શાક આપ્યું છે, કેવું જબરદસ્ત, કેટલું બધું હશે. પછી આપણને ખબર પડે કે લે હવે આ આખો ભાગ રહ્યો ને એ આટલો જ જાડો હતો, હવે પછી જેવી તમે ચમચી મારો ને એટલે તળિયું આવી જાય, એવું બને, બરાબર. આના માટે રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા અધિનિયમ ઘણાનો ઈસવીસન 1986, રાઈટ, જેને રાષ્ટ્રપતિએ તારીખ 24મી ડિસેમ્બર ઈસવીસન 1986 ના રોજ સહી કરી અને મંજૂરી આપી, બરાબર. ખરડો કાયદો થઈ ગયો અને ભારતમાં પ્રત્યેક વર્ષે 24 ડિસેમ્બરને રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ તરીકે ઉજવવામાં આવે છે. દોસ્તો અતિ મહત્વની આ એક સ્લાઇડ છે ને એ ખૂબ મહત્વની છે. બોલી દઉં ફરી એક વખત, તમે હા પાડો તો આખી સ્લાઇડ બોલું. તમે હા પાડો તો, તમે ના પાડો તો કાંઈ કરવાનું નથી થતું. તમે કયો ને એ જ કરવાનું થાય. દુઆ ગાવાનું ને એવું નહીં કહેવાનું, ભણાવવાનું કહેવાનું, સાહેબ નવી 2 વસ્તુઓ લાવો એમ. ચલો અડધે પહોંચી ગયા, ઓલમોસ્ટ આપણે 215 લાઈક થઈ ગઈ છે. લાઈક જેને ન કરી લાઈક કરી નાખો, બરાબર. લાઈક કરશો 100 ક્વેશ્ચન લઈને આવું છું. ઓકે, ચાલો કહું. અમેરિકાના પ્રમુખે 15મી માર્ચ ઈસવીસન 1962ની સાલમાં અમેરિકાની સંસદમાં, નામ શું હતું એનું? જ્હોન ફ્રેન્કલિન કેનેડી, એને ગ્રાહકના 4 અધિકારો આપ્યા અને એવું કીધું ભાઈ ગ્રાહકની વાતોને કોઈ સાંભળતું નથી. આ વ્યથા પ્રગટ કરી, રોવા લાગ્યું. પછી કન્ઝ્યુમર ઇન્ટરનેશનલે
આ જ એક આંતરરાષ્ટ્રીય સંગઠન છે અને 15મી માર્ચ ઈસવીસન 1983ની સાલમાં ગ્રાહકના 4 અધિકારો જે છે એનું એક જાહેરનામું બહાર પાડ્યું અને એટલા જ માટે વિશ્વમાં 15મી માર્ચના દિવસે વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ તરીકે ઉજવવામાં આવે છે. હવે આવ્યું રાષ્ટ્રીય સંઘ, જેને આપણે યુનો કહીએ છીએ. 16મી એપ્રિલ ઈસવીસન 1986, 62, 83, હવે એવી 86, બરાબર, પણ 16મી એપ્રિલ છે. હવે યુનાઇટેડ નેશન છે. યુનાઇટેડ નેશને શું કર્યું ભાઈ, એક એની ગાઈડલાઇન્સ, યુનાઇટેડ નેશન ગાઈડલાઇન્સ ફોર કન્ઝ્યુમર્સ પ્રોટેક્શન, એનો એક ખરડો છે. એ ખરડો ગ્રાહકો માટે, ગ્રાહકોના અધિકાર માટે, ગ્રાહકોના હક માટે, ગ્રાહકોના હિત માટે, એની હિતોનું સંરક્ષણ થાય એના માટે એક માળખું તૈયાર કર્યું હતું, બરાબર. અને દરેક દેશને પણ કીધું હતું કે તમારે આવું કંઈક કરવું પડશે. અને ભારતે કર્યું. ભાઈ ભારતે ક્યારે કર્યું ભાઈ? તો કે ભારતે કર્યું, ભારતની સંસદે રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા અધિનિયમ ઈસવીસન 1986 બહાર પાડ્યો. 24મી ડિસેમ્બરે ઈસવીસન 1986માં રાષ્ટ્રપતિ દ્વારા સિગ્નેચર થઈ. આ ખરડો શું થઈ ગયો? કાયદો બની ગયો સાહેબ. એટલા માટે દર 24 ડિસેમ્બરના દિવસે રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ ભારતમાં ઉજવાય છે. સમજાઈ ગયું? આ કે ના? વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ 15મી માર્ચ, રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ ક્યારે? 24મી ડિસેમ્બર. ડન? ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ. ક્વેશ્ચન નંબર 6. આજે 20 ક્વેશ્ચન છે. ક્વેશ્ચન નંબર 6. ભારતીય સંસદે રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા અધિનિયમ ઈસવીસન 1986 બનાવ્યો, જેને રાષ્ટ્રપતિએ ક્યારે સહી કરીને મંજૂર આપ્યો? 24મી ડિસેમ્બર 1986, 24મી માર્ચ 1986, 24મી નવેમ્બર કે 24મી મે? ચલો કરો આન્સર. કેટલો ઈઝી, કેટલો સિમ્પલ. અભી બોલા અભી ફોક જેવું છે. બહુ નજદીકની જ વાત છે. ચલો, આઈ એમ નોટ ગેટિંગ ધ આન્સર્સ. ચલો, જેટલા લોકો નવા જોડાણા છો બધા પ્લીઝ લાઈક ધ સેશન. સર કોર્સના વિડીયો જોવા માટે નેટની જરૂર પડે કે નહીં? જરૂર પડે જ ને, ખોડલ કૃપા. પછી કેવું કરવાનું? ડાઉનલોડ કરીને રાખી દીધા હોય તો એ વિડીયો તમે જોઈ શકો, પણ ડાઉનલોડ વધુ નહીં કરવાના, કારણ કે જ્યારે તમે વધુ ડાઉનલોડ કરો, બરાબર, તો એ મેમરીમાં ઘણા બધા ઇસ્યુ થાય ને પછી કેન્સર, થોડોક ફોન તમારો હેંગ થાય ને એવું બધું થાય, એવું નહીં કરવાનું. ઓછા ઓછા વિડીયોઝ ડાઉનલોડ કરવાના. ઘણા લોકો શું કરે ખબર? આખું બંધારણામાં કરીને ડાઉનલોડ કરી નાખે. હવે વાંચે એ કઈ નહીં એમાંથી. એની જગ્યાએ 4 વિડીયો ડાઉનલોડ કરો. ક્યાંક વાઈફાઈ મળ્યું, 4 વિડીયો ડાઉનલોડ કરી લ્યો, 4 જોઈ લ્યો ને પછી બીજા ડાઉનલોડ કરો ભાઈ, બરાબર. ચલો, સાચો આન્સર શું છે ભાઈ? 24મી ડિસેમ્બર. બધાને ખબર હોવું જોઈએ, બધાને ખબર હોવી જોઈએ કે ભારતીય સંસદે રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા અધિનિયમ ઈસવીસન 1986 ઘડી કાઢ્યો હતો, જેને રાષ્ટ્રપતિ 24મી ડિસેમ્બર 1986ના રોજ સહી કરીને મંજૂર કર્યો, જેથી ભારતમાં પ્રત્યેક વર્ષે 24મી ડિસેમ્બરને રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ તરીકે ઉજવવામાં આવે છે. પ્રશ્ન નંબર 7. ચલો, આમાં આનો કરો જોઈએ આન્સર. શીખવાડવું પડે. આ ક્વેશ્ચન નો આન્સર નો આવડે તો શું કરવું જોઈએ? તમારે અને મારે બે રાજીનામું દઈ દેવું જોઈએ. કે હું કોઈ દી ભણાવીશ નહીં, તમારે રાજીનામું દઈ દીધું સાહેબ હું કોઈ દિવસ ભણીશ નહીં. હા, કેમ કે ચોખ્ખું છે ભાઈ. 24મી ડિસેમ્બર અભી બોલા અભી ફૂક જેવું છે. હજી થોડીક વાર પહેલા જ મેં તમને કીધું, આજનો છેલ્લો દિવસ બધી જગ્યાએ છેલ્લો દિવસ છે, બરાબર ને? જો તમો અમોની લાગણીને છીનભીન ન કરતા, બરાબર. તમે જો તૈયારી કરી રહ્યા છો તો અમો દ્વારા એક ખૂબ સરસ એવો એક કોર્સ લોન્ચ કરેલો છે. અમો પ્રયત્નશીલ છીએ કે તમને સારામાં સારા ફેકલ્ટી, એટલે કે સારામાં સારા શિક્ષકો દ્વારા તમને સારામાં સારું માર્ગદર્શન આપવામાં આવે. તે માટે જ તે અમોએ બે અલગ અલગ બેન્ચો છે, બેન્ચોને લોન્ચ કરેલી છે. હાલ અમો દ્વારા એક લાઈવ બેચ, જેને આપણે જીવંત બેચ કહેશું, એક જીવંત બેચ છે, એ બેચ અમે શરૂ કરેલ છે કે જેમાં આવનારા પોલીસની તૈયારી કરનારા જે વિદ્યાર્થી મિત્રો છે, બરાબર, કોન્સ્ટેબલ પણ નહીં કહીએ કારણ કે અંગ્રેજી શબ્દ છે, પોલીસની તૈયારી કરનારા જે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓ માટે એક જીવંત બેચ અમે સ્ટાર્ટ કરેલી છે. અને એક ટેગલાઇન સાથે, ટેગલાઇન પણ નહીં કહીએ, એક શું કહેશું, આદર્શ વાક્ય સાથે કે હવે ખાખી પાકી, એવા એક આદર્શ વાક્ય સાથે અમે એક બેચને લોન્ચ કરેલી છે, જે 15,000 રૂપિયા જેની કિંમત છે. પણ અમે તમને 5,555 રૂપિયામાં, માત્ર 5,555 રૂપિયામાં અમો તમને આપી રહ્યા છીએ. જો તમે આ બેચમાં જોડાવા ઈચ્છી રહ્યા છો કે ઈચ્છુક છો
તો અમો તમને ફરી એક વખત એક આમંત્રણ આપી રહ્યા છીએ કે તમો અમોની આ બેચમાં જોઈન થઈ જશો. જો કદાચ તમો આજના દિવસમાં આ જોઈન નથી થઈ શકતા તો અમો કાલથી જ તે ભાવ વધારો કરશો. કન્ઝ્યુમર ફોરમમાં તમે જઈ શકશો નહીં, યાદ રાખજો. બરાબર, ચલો. તો આ લાસ્ટ ડે છે. કઈ એવું કંઈક કહેવા માંગે છે કે લાઈવ બેચ જે તમારી પાસે જે ઓફર છે ને, ઓફરનો લાસ્ટ ડે છે. કાલથી સ્વાભાવિક છે કે આમાં અત્યારે ઓફર ચાલુ હતી આજ દિવસ સુધી, હવે આમાં વધારો થઈ શકે એમ છે. અને ઘણા બધા વિદ્યાર્થીઓ જોડાઈ ગયા. તમે જોડાવા માંગતા હોય તો જોડાઈ જશો. અલગ અલગ ડેમો લેક્ચર્સ હતા. આ બધા ડેમો લેક્ચર્સ દરમિયાન અમે કીધું હતું કે ભાઈ ડેમો લેક્ચર દરમિયાન તમને અમે લાભ દેશું જેવા ડેમો ખતમ થાય, કારણ કે આ આટલા દિવસમાં તમે જાણી લીધું કે અમે તમને શું ભણાવવાના છીએ. તો છેલ્લો દિવસ હતો. ઓકે, ચાલો. નરિયાની યાદ આવી ગઈ? હા, હા, ગુજરાતી. ચલો, ક્વેશ્ચન નંબર 8, પ્રશ્ન નંબર 8, પ્રશ્ન ક્રમાંક 8. નીચેનામાંથી યોગ્ય વિધાન જણાવો. રેલવે, બેંક, વીમો, ટેલિફોન સુધરાય કે પછી હોસ્પિટલ વગેરેની સેવાઓમાં થતી બેદરકારીને કે પછી સેવાઓમાં થતી જે ઉણપ છે એનાથી શારીરિક, માનસિક કે પછી આર્થિક રીતના નુકસાન સામે વળતર મેળવવા માટે ગ્રાહક ફોરમમાં જાતે કે પછી ગ્રાહક મંડળો દ્વારા ફરિયાદ કરવી જોઈએ. ગ્રાહકે ખરીદી વખતે વજનમાં માપ્યા છે, વજન કાંટો છે, તોલમાપના સાધનો છે કે ઇલેક્ટ્રોનિક્સ યંત્રો છે બરાબર છે કે કેમ તેની ખાતરી ગ્રાહકને કરવી જોઈએ. પેટ્રોલ, ડીઝલ કે પછી સીએનજી ગેસ ભરાવતી વખતે ઇન્ડિકેટર્સ પર 000 મીટરનું રીડિંગ છે એ જોઈ પછી તે ભરાવવું જોઈએ. લોકો નથી કહેતા સાહેબ 0 ચેક કરી લ્યો. ચાલો, માધવ એમ કે છે આટલું બધું કોણ વાંચે, ડી કરો તમ તારે. એવું ન ચાલે, જો વાંચવું જોઈએ. તમારા માટે દીધું છે તો કાલથી કઈક નવા લઈ આવું. વન લાઇનર ક્વેશ્ચન મસ્ત નીકળે. જો બધા પ્રશ્ન આવા ફકરાવાળા છે તો મારે ખાલી એટલું કહેવાનું ગ્રાહક દિનની ઉજવણી ક્યારે થાય, 15મી માર્ચે હું ઉજવાય, આવા પ્રશ્ન લાવીશું પછી. તમારા માટે છે. જો તમને નો આનંદ આવતો હોય તો તમારી વાત બરોબર છે, મને ગમી, તો હું બિલકુલ નહીં લાવું હવે. ચલો, ઓકે. સાચો આન્સર શું આવે? 1, 2 અને 3. બરાબર છે ને? ફકરો આખો કેવડો મોટો ફકરો, હે મોટો ફકરો છે. 3 મુદ્દાઓ છે, 12, 10, 11 એવી રીતના કંઈક 3 અલગ અલગ મુદ્દાઓ આપણે જોઈ રહ્યા છે. પણ સમજવા જોઈએ ને એટલા માટે છે. જો રેલવે છે, બેંક છે, વીમો છે, ટેલિફોન છે, સુધરાય છે કે હોસ્પિટલ વગેરેની સેવામાં બેદરકારી થાય, બેદરકારી કે પછી સેવામાં કોઈ ઉણપ થાય, એનાથી શારીરિક કે માનસિક કે આર્થિક નુકસાન થાય કોઈ વ્યક્તિને, તો એના સામે વળતર મેળવવા માટે ક્યાં જવું પડે? એને ગ્રાહક ફોરમમાં જવું જોઈએ. કન્ઝ્યુમર ફોરમમાં હું કેસ કરી નાખીશ, નથી કહેતા? હા, ગ્રાહક મંડળો દ્વારા ફરિયાદ કરવી જોઈએ કે પછી અને ચુકાદાઓ જે છે એ ચુકાદાઓની વિગત અને મળેલ વળતર જે છે એ વળતર સમાચારો સ્થાનિક ટીવી ચેનલો છે, વર્તમાન પત્રો છે એમાં પ્રકાશિત કરાવી અને અન્ય ગ્રાહકને તમને થયેલ અન્યાય છે એ અન્યાયની અને મળેલ ન્યાયની જાણકારી છે એ જાણકારી તમારે અલગ લોકો સુધી પહોંચાડવી જોઈએ. બરાબર. હું તમને એક વાત કહું કે તમે કોઈ જગ્યાએ એક વસ્તુ લેવા ગયા, આ વસ્તુ લેવા ગયા, તમને બટકારી દીધી, પણ ખરેખર શું હતી? એ એક્સપાયરી ડેટ હતી. કેવી ડેટ હતી? એક્સપાયરી ડેટ હતી, પણ એમને તમને દઈ દીધી. હવે સ્ટોકમાં એની પાસે આ વસ્તુ હોય, એક્સપાયર ડેટ થઈ જાય એટલે એની પાસે એવા સોફ્ટવેર હોય જેનાથી ખબર પડી કે આ તો એક્સપાયર છે, છતાંય તમને દઈ દીધી. હવે આ થવાથી તમને કંઈક નુકસાન થયું. હવે તમે પાછી લઈને ગયા કે ભાઈ આ તો એક્સપાયરી ડેટ તે મને બટકારી દીધી છે. એ એમ કે તમે એ સીલ તોડ નાખ્યું છે, હવે એ પાછી ન લે, તો એને કે તો ભૂરાતું રે, બરાબર ને? રે પછી વિડીયો બનાવી અને ક્યાં જતું હોય છે? કન્ઝ્યુમર ફોરમ સુધી જતું હોય છે. અને પછી કન્ઝ્યુમર ફોરમ છે વ્યવહારે એની જે રીતના સર્ફ એક્સેલથી થતી હોય તો સર્ફ એક્સેલથી, ઉજાલાથી થતી હોય તો ઉજાલાથી ધુલાઈ થતી હોય છે. અને પછી દોસ્તો તમારે શું કરવાનું? તમારી સાથે થયેલો જે અત્યાચાર છે, અન્યાય છે, એને તમારે છાપાઓમાં પ્રકાશિત કરવો, કોઈ ન્યૂઝ મીડિયા સુધી પહોંચાડવો, જેના કારણે ગ્રાહકો છે એ ગ્રાહકોને છેતરપિંડી ન થાય. કવિ એવું કંઈક કહી રહ્યા છે. ડન? ચલો,
ખરીદી વખતે વજનના માપિયા છે, વજન કાંટો છે, તોલમાપના સાધનો કે પછી ઇલેક્ટ્રોનિક્સ યંત્રો છે, બરાબર છે કે કેમ તેની ખાતરી કરવી ગ્રાહકની ફરજ છે. આમ જોઈએ તો તોલમાપના સાધનો છે એ સાધનોની નિયમિત ચકાસણી અને ખરાઈ વખત તપાસ અધિકારી દ્વારા થઈ છે કે નહીં તેની પણ ખાતરી કરવી જોઈએ. જો સાધનો દર વર્ષે પ્રમાણિત કરાયેલા ન હોય તો તોલમાપ અધિકારી છે કાનૂની માપદંડો જે છે કાનૂની માપદંડો અંતર્ગત એના પર પણ કેસ થઈ શકે છે. ગ્રાહકે ઘરે ગેસ સિલિન્ડર આવે, આપણે ત્યાં ગેસ સિલિન્ડર આવ્યો તો એનું સીલ ચેક કરવું જોઈએ. પછી આમ કરીને તમે લઈને જતા હોય કે સાહેબ અમે તો હું રાજુ અને હું બે આમ ઉપાડીને તોય નહોતો ઉપડતો, પણ આ વખતે જે ગેસ સિલિન્ડર આવ્યો ને એ તો હું એકલો આમ ટચલી આંગળે ઉપાડીને લઈ ગયો ને તોય વજન ન લાગ્યો, તો સમજી લેવાનું તમારે ભેગું સ્કેમ થઈ ગયો. શું થઈ ગયો છે? સ્કેમ થઈ ગયો છે. તો એ સીલ તપાસવું જોઈએ, બરાબર, અકબંધ છે કે નહીં ચેક કરવું જોઈએ, અને આશરે વજન ચેક કરવું જોઈએ. કે આમાં 14 કિલો જ નથી લાગતો એમ. રિક્ષા કે પછી ટેક્સીમાં મીટર છે એ ઝીરો કરવું જોઈએ. હવે કોઈએ 3 કિલોમીટરનું મીટર ચડાવીને એમ નામ જ તમને બેહાડ દે ને પછી દૂર જઈને એમ કે જો 5 કિલોમીટર થયા. તમે એમ કહ્યું મામાનું ઘર કેટલે 2 કિલોમીટર એટલે, અને આને કેમ 5 કિલોમીટર કર્યું? તો તમારી ભેગું સ્કીમ થઈ ગઈ છે. ડન. ચલો ત્યાંથી આગળ જઈએ. પેટ્રોલ ડીઝલ કે પછી સીએનજી ભરાવતા હોય ત્યારે એમ કે ભાઈ એક વખત 00 ચેક કરી લ્યો, મીટર રીડિંગ જોઈ લીધું પછી તે ભરાવું. કેરોસીન ખરીદતી વખતે પણ માપિયાઓ છે, માપિયાઓમાં ફીણ બેસી જાય ને પછી નકર આમ કરીને છેક સુધી આમ ફીણ આવી જાય, આપણે એમ થાય વાહ ભાઈ વાહ વધુ આપ્યું, પણ પછી ફીણ બેહે ને તો એ 1 લીટર જેટલું તમે માગતા હોય ને મળ્યું તમને કેટલું 500 ગ્રામ જેટલું. એટલે આવું કઈ કરવાનું, આ બધું ચેક કરવાનું ભાઈ, બરાબર ને? હા, કારણ કે તમે ત્રાજવું સ્ટેન્ડ છે એ સ્ટેન્ડ પર બરાબર લટકાવેલું હોય તો ત્રાજવાથી જ વજન કરાવું, બરાબર. ત્યારબાદ હાથમાં ઉંચકી લીધેલા જે ત્રાજવાઓ જે છે ત્રાજવાઓથી વજનમાં ગેરરીતિ થવાની અને છેતરપિંડી થવાની સંભાવનાઓ છે. આમ કઈ નથી, આમ કઈ નામ રાખી દેતા, આમ કરે તો એ ન્યૂટનના ગતિના નિયમો છે, ઘણા બધા નિયમો કામ કરતા હોય છે, બરાબર. હા, તમને એમ કે જો છે જેવું નમતું જોઈખું, પણ નમતું ન જોઈખું હોય એને સ્કીમ કરી નાખી હોય તમારે ભેગું. ચલો પ્રશ્ન નંબર 9. દેશમાં અંદાજે કેટલા ગ્રાહક જિલ્લા ફોરમ કાર્યરત છે? 600, 571, 777, 570. આમાં વધારો થયો હોય, આમાં ઘટાડો થયો હોય, પણ આપણે જે માપદંડો તમારી સમક્ષ મૂકી રહ્યા છે આ માપદંડો તમારી જીસીઆરટી માં આપેલા માપદંડો છે. એને જિલ્લા ફોરમ, જિલ્લા મંચ જેને આપણે કહીએ ને, શું છે જિલ્લા મંચ? દરેક જિલ્લો, પ્રત્યેક જિલ્લો છે, પ્રત્યેક જિલ્લામાં એક અદાલત છે, બરાબર. અને સૌથી મહત્વપૂર્ણ અદાલત છે. કારણ તો કે ગ્રાહકોની જે ફરિયાદ છે એ ફરિયાદનો અભ્યાસ ત્યાં થાય છે અને એનો ન્યાયિક નિકાલ થાય છે એ જગ્યા પર. ગ્રાહકને જો નુકસાન થયું હોય તો એની વળતર છે એ વળતર અપાવવાની પણ જવાબદારી એ જિલ્લા ફોરમની જ છે. અને અંદાજિત 571 જેટલા જિલ્લા ફોરમો છે આજે કાર્યરત છે. ઓકે, વાંચીએ. જિલ્લા ફોરમ જેને આપણે કહીએ છીએ જિલ્લા મંચ, પ્રત્યેક જિલ્લામાં મોટે ભાગે એક અદાલત છે જે સૌથી મહત્વપૂર્ણ અદાલત છે, જે ગ્રાહકોની ફરિયાદોના અભ્યાસ કરી અને ન્યાયિક નિકાલ કરે છે અને ગ્રાહકને થયેલું જે નુકસાન છે એ નુકસાન બદલ તેને વળતર અપાવે છે. દેશમાં અંદાજે 571 ગ્રાહક જિલ્લા ફોરમ કાર્યરત છે. આ કોર્ટમાં અત્યારે 20 લાખ સુધીના વળતરો છે, વળતરોના દાવા માટે તેની નિર્ધારિત ફી જે છે એ ફી ભર્યાથી અરજી સ્વીકારવામાં આવે છે. જિલ્લા ફોરમના નિર્ણયથી નારાજ થયેલા જે પક્ષકારો છે એ પક્ષકાર નિર્ણયની જાણ થયાના 30 દિવસમાં રાજ્ય છે એ રાજ્યના કમિશનમાં અપીલ દાખલ કરી શકતા હોય છે. જો કે તે પૂર્વે તેની વળતર જે છે એ વળતરના દાવાની રકમ છે રકમના 50% કે પછી 25,000 જે ઓછું જણાતું હોય નિયમ શરત અનુસાર એ ડિપોઝિટ એને જમા કરવાની હોય છે. ચલો, જો જિલ્લા ફોરમ છે, જિલ્લા ફોરમે ન્યાય આપી દીધો, પણ તમને એવું લાગ્યું કે ભાઈ જિલ્લા ફોરમે ન્યાય આપ્યો છે એ ઓલા જે વ્યાપારી છે વ્યાપારીના પક્ષે, મારા પક્ષે છે નહીં, તો તમે 30 દિવસની અંદર ન્યાય આપ્યો, એના 30 દિવસની અંદર તમે શું કરી શકો છો? તમે રાજ્ય કમિશન છે ત્યાં તમે જઈ શકો છો અને રાજ્ય કમિશનમાં તમે અપીલ કરી શકો છો. ડન. ચલો, ઓહો થઈ ગયો લોચો. રાષ્ટ્રીય ગ્રાહક તકરાર પંચ કેટલા સ્તરનું અદાલતોનું માળખું ઊભું કર્યું છે અને ગ્રાહક ફોરમ કે કમિશનો છે એ કમિશનોની કાર્યવાહી માટે ધારા ધોરણ ઘડ્યા છે. દ્વિસ્તરીય, ત્રિસ્તરીય, ચતુસ્તરીય, એક સ્તરીય કે સ્તર વગરનું છે. સ્તર વગરનું જ ન જ હોય તો મેં તમને કીધું જ ન હોય.
ચલો સર, પોલીસ કોન્સ્ટેબલમાં જે રીઝનિંગનો વિડીયો છે તે સીસીઈ નો છે, તે પોલીસ કોન્સ્ટેબલમાં કેમ લાગે? પ્લીઝ પ્લીઝ જણાવો. એટલે એમાં બ્લડ રિલેશનમાં જવાબ માસી આવતી હોય તો કોન્સ્ટેબલમાં કાકી નો થઈ જાય, માસીની માસી જ રહે. ચલો સાચો આન્સર છે ત્રિસ્તરીય. પંચાયતી રાજની આપણે ક્યાંક વાત કરી હતી, બરાબર? કેની વાત કરી હતી? પંચાયતી રાજની. એક વખત ધડાકો કરી રહ્યો છું તમારી સમક્ષ, તમને તમારા કાન સુધી આ વાતને પહોંચાડી રહ્યો છું કે જો તમે તૈયારી કરો છો, જો તમારે ઓનલાઈન કોર્સ પરચેસ કરવો છે, ઓફલાઈન અમારી શાખાઓ છે ત્યાં સુધી આપ નથી પહોંચી શકતા, તો આપ તમામ માટે જેટલા પણ છકડો ભરીને બેઠા છો બધા લોકો માટે આજનો દિવસ છેલ્લો દિવસ, આજની ધક્કામુક્કીની ઓફરનો આજનો છેલ્લો દિવસ છે. રાત્રિના 12 કલાકે કમાડ બંધ કરી દેવામાં આવશે. 50% ડિસ્કાઉન્ટ તમને મળવા પાત્ર. શું છે તમને વિગતવાર કહી દઉં કે www.websangul.org નામની આપણી વેબસાઇટ છે, એના પર જઈ કોઈ પણ કોર્સ તમારે પરચેસ કરવો છે, તૈયારી જેની કરતા હોય એનો, એ કોર્સને પરચેસ કરો. જ્યારે તમે પરચેસ કરશો, કોઈ કોર્સ 6 મહિના માટે ફોર એક્ઝામ્પલ તમે પરચેસ કર્યો, તો એમાં એક કોડ તમને વાપરવાનું કહેશે, ધક્કામુક્કી નામનો કોડ છે, કોડ તમે નાખજો. આ કોડ નાખવાથી 50% જેટલું ડિસ્કાઉન્ટ મળવા પાત્ર છે. આપું કંઈક આપવું હજી આ 50% ડિસ્કાઉન્ટ સાથોસાથ દોસ્તો 1 મહિનાની વેલિડિટી એક્સટેન્ડ કરી દેવામાં આવશે, પ્લસ એક રીઝનિંગની બુક તમને ફ્રી આપવામાં આવશે. આજે રાત્રે 12 વાગે આ કમાડ બંધ થઈ જવાના છે. તો એક જે ઈચ્છુક વિદ્યાર્થીઓ છે જરૂરથી લાભ લેશો. જેને નથી જ કરવું, જેને ઓફલાઈન કરવું છે, જેને ઘરે બેઠા વાંચવું છે, ઓલ ધ બેસ્ટ. વેબ સંકુલ તમારી પણ સાથે છે. ચલો ચલો જોઈ લઈએ ત્રિસ્તરીય અદાલતો. હવે આ ત્રિસ્તરીય ચતુસ્તરીય આપણે જોઈ જ્યારે પંચાયતી રાજ વાંચતા ત્યારે. પંચાયતી રાજ, હા કે ના? આ પંચાયતી રાજમાં આપણે દ્વિસ્તરીય હતું. કોણ મને કરશે દ્વિસ્તરીય? મને કોણ કહેશે કે ભાઈ દ્વિસ્તરીય પંચાયતી રાજ છે, એની ભલામણો કોને કરેલી? ત્રિસ્તરીય કોને કરેલી? ચતુસ્તરીય કોને કરેલી? ત્યાં હું આ તમને કહી દઉં કે રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા ધારો ઈસવીસન 1986 લાવ્યા હતા કે નહીં આપણે? હા, આપણે લાવ્યા હતા. એના અંતર્ગત કેન્દ્રીય ગ્રાહક સુરક્ષા કાઉન્સિલ, જેને આપણે કહીએ છીએ રાષ્ટ્રીય ઉપભોક્તા આયોગની રચના કરી છે. શું કરે છે? એ જ રીતના રાજ્ય કક્ષાએ રાજ્ય ઉપભોક્તા આયોગની રચના કરવામાં આવી છે. યાદ કરો જો આ કોને બહાર પાડ્યો હતો? આપણી સંસદે. યાદ છે ને? હા સાહેબ. પછી રાષ્ટ્રપતિએ સિગ્નેચર કરીને ખરડો શું બન્યો હતો? કાયદો બન્યો. યાદ છે કે નહીં? હા. પણ આ આખા દેશની વાત થઈ રહી છે ને. દરેક રાજ્ય છે, દરેક રાજ્ય પાસે પોતાની લોકસભા હશે. તેની લોકસભા એટલે રાજ્ય જે તે રાજ્યની લોકસભા છે, એ રાજ્યની લોકસભા એટલે શું કહેશું? વિધાનસભા કહેશું ને. એક હોય છે વિધાનસભા, એક હોય છે વિધાન પરિષદ. જેવી રીતના લોકસભા અને રાજ્યસભા છે એવી જ રીતના. તો ઉપર કોઈ નિર્ણય કર્યો, દેશને લગતો નિર્ણય હતો, બરાબર. પણ રાજ્યની વાત થાય તો કે રાજ્યમાં જે વિધાનસભા છે, જે વિધાન પરિષદ છે, એના દ્વારા પણ કંઈક કરવામાં આવશે ને. હા, શું કરવામાં આવશે કે રાજ્ય કક્ષાએ રાજ્ય ઉપભોક્તા આયોગની રચના કરી છે. અને આ કમિશનો હેઠળ ગ્રાહક સુરક્ષાના કાયદા હેઠળના નિયમો છે, એ નિયમો ઘડ્યા છે. રાષ્ટ્રીય ગ્રાહક તકરાર પંચે ત્રિસ્તરીય અદાલતો છે નું માળખું ઊભું કર્યું છે. અને ગ્રાહક ફોરમ કે કમિશનો છે, એ કમિશનોની કાર્યવાહી માટેના ધારાધોરણો ઘડ્યા છે. ચલો બરોબર. આમાં છે અશોક મહેતા. વેરી ગુડ, અશોક મહેતા. આમાં છે બળવંત રાય મહેતા. અને આમાં છે GVK રાવ. હું ભણાવતો ને જ્યારે, હું જીકે બહુ ભણાવ્યું મેં, ત્યારે હું છોકરા નામ જ યાદ રખાવતો. અશોક મહેતા દ્વિસ્તરીય, અશોક મહેતા 1 2, બળવંતરાય મહેતા 1 2 3, GVK રાવ 1 2 3 4. આમ યાદ રહી જાય. હવે પછી તમે બળવંતરાય મહેતા આમ લખો, બળવંતરાય મહેતા. પછી તમે પાછા ગોટે ચડો કે સાહેબ તો સાચું હું અશોક મહેતા, બળવંતરાય મહેતા, GVK રાવ સમિતિ. રાઈટ? આવી રીતના આપણે કંઈક યાદ રાખી શકીએ છીએ. ડન. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 11. નીચેનામાંથી યોગ્ય વિધાનો છે જણાવો. ભારત સરકારે ગુણવત્તાનું નિયમન કરવા માટે ઈસવીસન 1947ની સાલમાં ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ ઇન્સ્ટિટ્યૂટ નામની એક સંસ્થા છે, એની સ્થાપના કરી. ખેતી પર આધારિત ચીજવસ્તુઓ, વન પેદાશો, બાગાયતી અને પશુ પેદાશો છે, એની ગુણવત્તાના માનક જે એગમાર્ક છે,
રાઈટ, એ લગાવવાનો કાયદો ખેતીવાડી ઉત્પાદન કે પછી ઉત્પન્ન બજાર કાયદો ઈસવીસન 1937 નો હતો. માત્ર બે આપેલા તમામ કે એક પણ નહીં. ખેતી પર આધારિત ચીજ વસ્તુઓ, વન પેદાશો છે, બાગાયતી છે અને પશુ પેદાશો છે, એની ગુણવત્તાના માપક જેને આપણે એક માર્ક કહીએ છીએ, એ લગાડવાનો કાયદો ખેતીવાડી ઉત્પન્ન બજાર કાયદો ઈસવીસન 1937 હતો. આમાં ખોટું હોય ખોટું કહેજો, સાચું હોય સાચું કહેજો. ચલો, યોગ્ય વિધાન જણાવવાની વાત કરી છે. માત્ર એક, કોક કે છે માત્ર એક. આવું ક્યાંક જોયું તમે ક્યાંય જીવનમાં? આવું આઈ પછી દીધું આવી રીતના આઈ પછી અહીંયાથી લઈને આમ કે નામ યસ લંબાઈ હોય, આને આપણે શું કહીએ? આઈએસઆઈ નો માર્કો. કેનો માર્કો? આઈએસઆઈ નો માર્કો છે ને, રાઈટ? આઈએસઆઈ નો માર્કો. પછી બીઆઈએસ નો માર્કો હોય છે. બીઆઈએસ હોલમાર્ક નથી કહેતા? બીઆઈએસ હોલમાર્ક આવો હોય. કલર તમને કહી દો, અહીંયા બ્લુ કલર હોય આવી રીતના, આવી રીતના બ્લુ કલર હોય, આવી રીતના ત્રિકોણ જ હોય, અને પછી અહીંયા નાનકડું એવું રેડ ટપકું હોય. આને આપણે શું કહીએ છીએ? બીએસઆઈ, બીઆઈએસ. આને આપણે શું કીધું? આઈએસઆઈ. શું કીધું? આઈએસઆઈ. ડન. ચલો, પછી એક હોય એક માર્ક પણ હોય છે, અલગ અલગ માર્કા હોય છે. ચલો, તમે કદાચ સોનું ખરીદવા ગયા તો કયો માર્કો હોય? હોલમાર્ક. વેરી ગુડ. ચલો, આપેલા તમામ યોગ્ય છે. અહીંયા જોઈએ કવિ શું કહે છે. માર્કાઓ બતાવો ભાઈ, માર્કા બતાવો. લોચો થઈ ગયો. માર્કા બતાવો બધા. જો આ આઈએએસ સંસ્થાનનો આ લોગો છે, પછી આ બીઆઈએસ છે, રાઈટ? અલગ અલગ લોગોસ તમને દર્શાવવામાં આવેલા છે. ડન. અને આને આપણે શું કહીએ છીએ? આપણે એક માર્ક કહીએ છીએ. ઓકે, જોઈ લઈએ. ભારત સરકારે ગુણવત્તાનું નિયમન કરવા માટે ઈસવીસન 1947 ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યૂટ, એટલે આપણે કહીએ છીએ આઈએસઆઈ નામની સંસ્થા સ્થાપી હતી, જે પાછળથી ઈસવીસન 1986 બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સના નામે ઓળખાય છે. જે યોગ્ય ગુણવત્તા ધરાવતા વિવિધ ઉત્પાદકો છે એને આઈએસઆઈ નો માર્કો આપે છે. આ માર્કાની ઉત્પાદકીય ઉપકરણો છે એ ઉપકરણો પર વાપરવાની છૂટ આપે છે. મતલબ કે વિશ્વાસ કરી શકો. જ્યારે ખેતીની વાત કરીએ તો ખેતી પર આધારિત ચીજ વસ્તુઓ, વન પેદાશો, બાગાયતી છે, પશુ પેદાશો છે, એમાં ગુણવત્તાના માનક તરીકે એક માર્ક લગાવવામાં આવે છે. આ લગાવવાનો કાયદો કયો કાયદો છે? તો કે ખેતીવાડી ઉત્પન્ન બજાર કાયદો ઈસવીસન 1937 હતો. ભારત સરકાર છે એ ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ માર્કેટિંગ ઇન્ટેલિજન્સ સંસ્થા, જેને આપણે કહીએ છીએ ડીએમઆઈ, એના દ્વારા એક માર્ક છે એ એક માર્ક વાપરવાનો પરવાનો આપવામાં આવે છે. જો ગ્રાહકને માર્કા સંબંધિત શંકા લાગે તો તે બીઆઈએસ ના નજીકના પ્રાદેશિક જે કાર્યાલયો હોય છે ત્યાં એ ફરિયાદ કરી શકતો હોય છે. ચલો, ખૂબ સરસ. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ. પ્રશ્ન નંબર 12. ફૂટા ફૂટા એક પરિંદા એસે ફૂટા. HACCP નું નામ જણાવો. હેઝાર્ડ એનાલિસિસ એન્ડ ક્રિટિકલ કંટ્રોલ પોઈન્ટ, હેઝાર્ડ એન્ટીબેઝ એન્ડ ક્રિટિકલ કંટ્રોલ પોઈન્ટ, હેઝાર્ડ એનાલિસિસ એન્ડ ક્રિએટિવ કંટ્રોલ પોઈન્ટ, કે પછી હેઝાર્ડ એનાલિસિસ એન્ડ ક્રિએટિવ કંટ્રોલ પેસ્ટ. કંટ્રોલ પેસ્ટ જ આવે ને, કંટ્રોલ એ, કંટ્રોલ બી, કંટ્રોલ સી. ચલો, યસ. આ કોઈનું ખોટું નહીં પડે, કેમ કે આ જો તમારું ખોટું પડે તો ખરાબ કહેવાય. આ કોઈનું ખોટું નહીં પડે. આમાં બધા તમે હોશિયાર છો. જેટલા લોકો છો બધા લોકો કેવા છો? હોશિયાર છો તમે. ચલો, ઓકે. એક વખત બધા ફૂલ ફોર્મ લખી નાખો. ચલો, એક વખત ટાઈપ કરો. એક વખત આનું ફૂલ ફોર્મ છે ને ટાઈપ કરો છો. કેટલા લોકો, કેટલા વિદ્યાર્થી મિત્રો એવા છે કે જે આવ્યા છે પણ લાઈક નથી કરી? રાઈટ? જમવા જેને બેસવાનું હાથ ધોઈ લેજો એમ કહીએ ને આપણે, એવી રીતના કેટલા વિદ્યાર્થીઓ એવા છે જે આવ્યા છે પણ લાઈક નથી કરી? થોડોક એવો પ્રેમ તમારો પણ વસાવતા રહેજો દોસ્તો.
ચલો લખો પૂરેપૂરું જે ફૂલ ફોર્મ છે ને ફૂલ ફોર્મ લખો, પછી આપણે આગળ વધીએ. લ્યો આપી દો, ક્યાંક ફૂલ ફોર્મ લખવું હોય તો. એ સાચું છે, એ સાચું છે. શું છે? HACCP. HACCP એટલે કે હેઝાર્ડ એનાલિસિસ એન્ડ ક્રિટિકલ કંટ્રોલ પોઈન્ટ. લખી નાખો એક વખત, બધાએ ફરજિયાત લખવાનું છે, આળસ નહીં કરવાની. કારણ કે આજ પૂછાઈ ગયું, જો લખેલું હશે ને એક બે વાર તો એમ લાગે કે ચાલુ આ લાગે છે, અને એ લાગતું હશે એ જ હશે. પછી તો લાગે છે તો લાગે વાગે લોહી ની ધાર કરો. આન્સર સાચો. ચલો થેન્ક યુ. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ. ક્વેશ્ચન નંબર 13, 13મો પ્રશ્ન. ISO નું મુખ્ય મથક જીનીવામાં તેની સ્થાપના ક્યારે થઈ હતી? ઈસવીસન 1940, ઈસવીસન 1947, 1945 કે 1951? ISO નું મુખ્ય મથક જીનીવા છે તો એની સ્થાપના ક્યારે થઈ હતી? એવો કંઈક પ્રશ્ન પૂછ્યો છે. ચલો જલ્દી જવાબ આપો. આપો જવાબ. ઈસવીસન 1947. થેન્ક યુ કૃપાલીબા. ચલો આન્સર છે ઈસવીસન 1947. બરાબર. ક્વેશ્ચન નંબર 14 ઓન યોર સ્ક્રીન કે કોઈ પણ ગ્રાહક સંબંધી ફરિયાદો કરવા કે પછી કાયદા અંગે વિશેષ માહિતી મેળવવા કે માર્ગદર્શન માટે ગુજરાત રાજ્યની હેલ્પલાઇન ટોલ ફ્રી છે. એ ટોલ ફ્રી નંબર કયો છે? બાપરે, હવે કરો આન્સર. લ્યો, હવે આપણને 108 માં ને 118 માં નથી ખબર હોતી, તો આ તો ક્યાંથી લાવી? ચલો જોઈ લો કેટલા લોકોએ લાઈક કરી દીધી. 500 છોકરાઓ લાઈક કરી દે એટલે આપણે ઓલમોસ્ટ 300 એ પહોંચવા આવ્યું. લાઈક કરી દો. જેને લાઈક નથી કરી લાઈક કરશે એટલે ઓટોમેટિકલી 300 ઉપર વધી ગયું હશે. પછી તમારે અને મારે બે 200 માટે મહેનત કરવાની છે. હવે સ્ટાર્ટિંગ થી લઈ અને અત્યાર સુધીમાં 1 કલાકમાં આપણે 300 પ્લસ લાઈક થઈ જશે અત્યારે. બરાબર, હવે 200 જ છે ખાલી બાકી. આ 200 થઈ જાય એટલે 100 ક્વેશ્ચન લાવવાનું છું. અને આ 100 ક્વેશ્ચન કેના લાવવાના છું? તો કે 100 ક્વેશ્ચન લાવવાનું છે ધોરણ 10 ના. ધોરણ 10 સામાજિક વિજ્ઞાન, જે પાઠ નંબર 1 છે ત્યાંથી લઈને જ્યાં સુધી છે ત્યાં સુધી બધા પાઠમાંથી 2 4 2 4 2 4 2 4 5 પ્લસ 2 4 નહીં 5 પ્લસ જ લાવીશ. બરાબર, એટલે દરેક પાઠ છે એ દરેક પાઠને ફરી એક વખત ન્યાય મળી શકે. ચલો કરો આન્સર સાચો શું છે? ક્વેશ્ચન નંબર 14. અને એમાં કંઈક એવો પ્રશ્ન પૂછ્યો છે, કંઈક હેલ્પલાઇન પૂછ્યો છે તમને કે કોઈ પણ ગ્રાહક છે, ગ્રાહક સંબંધિત ફરિયાદ હોય તો એ ફરિયાદ કરવા કે પછી એ કાયદા અંગે જાણવી હોય, માહિતી લેવી હોય તો એ હેલ્પલાઇન નંબર શું છે? બરાબર, ચલો અઠિયો નહીં મારવાનો ભાઈ. સાચો આન્સર છે ઓપ્શન એ 1800-233-0222. શું છે? 1800-233-0222. બરાબર ને? 0222. જો આટલું યાદ રાખો, આટલું યાદ રાખો. 1800-233 આટલું યાદ રાખો. હવે 0 2 2 2 એમ નામ યાદ રહી જશે. કાલની ડેટ શું છે? 22 તારીખ ફેબ્રુઆરી મહિનો. કયો મહિનો છે? 22 તારીખ ફેબ્રુઆરી મહિનો. અહીંયા સુધી આપણે પહોંચી ગયા. બરાબર, જો 22 તારીખ ફેબ્રુઆરી મહિનો તો 23 તારીખે શું કરવાનું? માર્ચ મહિનો. કયો કરવાનો? માર્ચ મહિનો. 0 વચ્ચે છે, અહીં પાછા 2 0 છે. 0 0 ઉડે એવું ન કરતા કઈ. 1800-233-0222. બરાબર, આવો કઈક નંબર છે. આ ભણાવતો તો એક મારો મિત્ર કે સાહેબ મને જે બહુ પાત્ર વાલું છે ને એના નંબર મને યાદ નથી.
એનો બર્થડે ભૂલી ગયો તો તમારે બોલવાનું બંધ થઈ ગયું હતું. આ તો ક્યાંથી યાદ રહે? યાદ રાખવું પડશે. ઈ તે ના તે કોઈ પણ ગ્રાહક સંબંધી ફરિયાદ કરવા માટે કે પછી કાયદા અંગે વિશેષ માહિતી મેળવવા માટે, માર્ગદર્શન માટે ગુજરાત રાજ્યની હેલ્પલાઇન ટોલ ફ્રી નંબર 1800-233-022 અને રાષ્ટ્રીય કક્ષા હેલ્પલાઇન નંબર છે, અને કયો છે દોસ્તો? તો કે 1800-114-000 એના પર માહિતી મેળવી શકે છે અને માર્ગદર્શન લઈ શકે છે. હા, બરાબર, ભૂલી નહીં જવાનું. બરાબર, જો તમે ભૂલી ગયા, તારીખ ભૂલી ગયા તો લોચો થઈ જાય. ફેબ્રુઆરી મહિનામાં હોય કે 2 તારીખ છે, 17 તારીખ છે, આ તારીખ છે, ઓલી તારીખ છે, 22 તારીખ છે, તો આ તારીખો છે, તારીખો ભૂલી જાઓ, લોચો પડે અને પછી થાય મોટી માથાકૂટ. એવું થવા દેવાય નહીં. અને થઈ ગયું હોય પછી હશે હવે ભૂલ થઈ ગઈ એવી રીતના. કોટેક્સ એલિમેન્ટ્રિયમ કમિશન, જેને આપણે CAC કહીએ છીએ, ખોરાકને લગતું આંતરરાષ્ટ્રીય કમિશન છે, જેની સ્થાપના ક્યારે થઈ હતી? દિલ ઉપર હાથ રાખી, સોગંદ ખાધી નહીં, દિલ ઉપર હાથ રાખીને કેજો આના વિશે ક્યારેય નામ સાંભળ્યું છે? બરાબર, કયું છે? કોટેક્સ નહીં, કોડેક્સ છે. કયું છે? કોડેક્સ છે. કોડેક્સ એલિમેન્ટ્રિયસ, કોડેક્સ એલિમેન્ટ્રિયસ કમિશન, જેને આપણે CAC કહીએ છીએ. તુક્કો. ચલો, ઓકે, એવું છે. પૂછી લીધું તો આપણને એમ થાય સાહેબ બહુ અઘરું નથી. 10મા ધોરણના પાઠ્યપુસ્તકમાં પૂછ્યું છે, આપણે કોઈ દી ભણ્યું નહોતું, હંચાબૂચ મારવા હતા આપણે બધા, ત્યારે આ મેડમ એક સરે ભણાવી દીધું હતું. કોડેક્સ એલિમેન્ટ્રિયસ કમિશન, જેને આપણે CAC કહીએ છીએ, જે ખોરાકને લગતું આંતરરાષ્ટ્રીય કમિશન છે, તેમાં આંતરરાષ્ટ્રીય ખાદ્ય પદાર્થો છે એને પ્રમાણિત કરવાનું કાર્ય કરતું હોય છે. આ કમિશનની સ્થાપના ઈસવીસન 1963ની સાલમાં થઈ હતી. ખાદ્ય તથા ખેતી સંગઠન, જેને આપણે કહીએ છીએ FAO, આનો ફૂલ ફોર્મ કયો જોઈએ મને? બહુ ઈઝી છે. અને વિશ્વ આરોગ્ય સંસ્થા, જેને આપણે WHO કહીએ છીએ, પછી WHO નું કહેજો, બરાબર, એના દ્વારા કરવામાં આવી હતી. તેનું મુખ્ય મથક છે ઇટાલીની રાજધાની રોમમાં છે. બરાબર ને, ઇટાલી ચર્ચામાં છે ને, ઇટાલીની રાજધાની રોમમાં છે. મિત્ર હોય તો કેના જેવી ભાઈ? મિત્ર હોય ને તો મેલોની જેવી. બરાબર, આ મેલોની કોણ છે દોસ્તો? ખ્યાલ હશે તમને કે મોદી સાહેબના ફ્રેન્ડ છે. બરાબર, લખેલું હતું એમને એક વખત, ત્યાં એક સભા ભરાણી હતી, ત્યાંથી વિથ ગુડ ફ્રેન્ડ્સ એવું કંઈક લખેલું હતું. બરાબર, પણ પછી મેલોડી કરીને તે લોકોએ બહુ બધી વાતો કરી હતી. સાહેબ તમે કેમ એવું કહો છો? સાહેબ પ્રધાનમંત્રી છે. એવું નહીં, મિત્રતા જ કહું છું ને. કે ઇટાલી નામનો દેશ છે, ઇટાલી નામનો દેશ બોર્ડ એન્ડ રોડ ઇનિશિયેટિવ કરીને એક ચાઇનાની એક ઝુંબેશ છે, બરાબર, કે જેને માળખાગત રીતના રોડથી ટ્રાન્સપોર્ટેશનથી કનેક્ટ કરશે આખા વિશ્વને. એમાં ઇટાલી જોડાણું હતું. બરાબર, લોકો જ્યારે જોડાણું ત્યારે તે લોકોએ વાત કરી, ભાઈ ઇટાલી તો ખરેખર વિકસિત દેશ છે, અને આને કેમ આવું કર્યું? આને તો પૈસાની જરૂર ન હોય, છતાં આને એવું કેમ કર્યું? પણ હવે કરી નાખ્યું હતું. પણ પછી મિત્રતા વધી કોની? મેલોનીની મોદી સાહેબ સાથે. અને દોસ્તો તમને ખ્યાલ હશે કદાચ કે લાસ્ટ મંથ, વેરી લાસ્ટ મંથ, આજે છેલ્લો મહિનો ગયો ત્યારે આ લાસ્ટ મહિનામાં તે ઇટાલી છે, એ ઇટાલીએ આ પ્રોજેક્ટમાંથી પીછેહટ કરી લીધી છે. ભાઈ હવે એમ નહીં રમતા. બરાબર, હા, ના પાડે. ચલો ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન, યસ, FAO નું ફૂલ ફોર્મ. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ. ક્વેશ્ચન નંબર 16 ઓન યોર સ્ક્રીન. 16મા નંબરનો પ્રશ્ન તમારી સ્ક્રીન પર સનસનાટી ભર્યો આવી ગયો છે કે માનવ વિકાસ એ માનવી આકાંક્ષાઓ અને જરૂરી હોય તેવી જીવન નિર્વાહની સુવિધાઓ છે એને વિસ્તારવાની પ્રક્રિયા છે. આ વિધાન કોનું છે? UNDP નું છે, વર્લ્ડ બેંક નું છે, FPO નું છે કે WHO નું છે? કરો આન્સર. માનવ વિકાસ એ માનવની આકાંક્ષાઓ અને જરૂરી હોય તેવા જીવન નિર્વાહની સુવિધાઓ વિસ્તારવાની એક પ્રક્રિયા છે. આ કોને કીધેલું છે?
ઝાંખું દેખાય છે? જો ઝાંખું દેખાતું હોય તો વિડીયો પર ક્લિક કરો, પછી એક બાજુમાં સેટિંગનું ઓપ્શન હશે એમાં જાઓ, એમાં જશો એટલે ઉપર ક્વોલિટી લખી હશે, બરાબર ને? ક્વોલિટીમાં જાઓ અને ક્વોલિટી છે એમાં લખેલું હશે ઓટો, બરાબર? ત્યાં ક્વોલિટીમાં ક્લિક કરો, પછી એડવાન્સમાં જાઓ, એડવાન્સમાં જઈને પછી જેવડું મોટું નેટ હોય એવું કરો. તમે 1080ની ક્લિયરિટી, પિક્ચર ક્લિયરિટી તમારે જોવું હોય તોય દેખાશે, તમારે નાનકડું એવું ટપકું હશે એ દેખાશે, પણ એ જલ્દી જલ્દી તમારું નેટ લઈ લેશે, બરાબર? તમને મજા આવે તો 720 થી જોવાય તોય જલ્દી જ જશે, પણ 144 થઈ ગયું હોય ને એટલે પછી નો થાય. યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ, વેરી ગુડ. હ્યુમન જે ડેવલપમેન્ટ ઇન્ડેક્સ છે એ બહાર પાડે. ઓકે, ચાલો. તો યુએનડીપી સાચો આન્સર છે કે માનવ વિકાસ એ માનવીય આકાંક્ષાઓ અને જરૂરી હોય તેવી જીવન નિર્વાહની જે સુવિધાઓ છે એ સુવિધાઓની વિસ્તારવાની એક પ્રક્રિયા છે, બરાબર ને? આવું કોને કીધું તું? આવું કોનું કહેવું છે? તો આવું કેવું છે યુએનડીપી નું. કોનું કેવું છે દોસ્તો? યુએનડીપી નું. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ. ક્વેશ્ચન નંબર 17. યુએનડીપી નું પૂરું નામ જણાવો. યુનાઇટેડ નેશન્સ ડિપાર્ટમેન્ટ પ્રોગ્રામ, ત્યારબાદ છે યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ, ત્યારબાદ છે યુનિયન ઓફ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ અને યુનાઇટેડ નેશન્સ ડિપાર્ટમેન્ટ પ્રોસેસ. સાચો આન્સર શું છે જો? સતીશભાઈ કહે છે કે સર જીપીએસસી ની બેચ ક્યારે સ્ટાર્ટ થશે? માર્ચ મહિનાના એન્ડમાં વી આર પ્લાનિંગ, બરાબર ને? એક મોટી બેચ સ્ટાર્ટ કરવાના ગણતરીમાં છે માર્ચ એન્ડમાં, બરાબર? માર્ચ એન્ડમાં આપણે પ્લાનિંગ કરી રહ્યા છીએ એક મોટી લોંગ ટર્મ બેચની, કે જે 12-14 મહિના હાલે. ચલો, અહીંયા સાચો આન્સર છે બી, યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ. નોબેલ પારિતોષિક વિજેતા અને ભારતીય મૂળના એક અર્થશાસ્ત્રી જેનું નામ છે અમર્ત્ય સેન, એમને માનવ વિકાસ આંકની વિભાવના કરી હતી. તે અન્વયે પ્રથમ માનવ વિકાસ અહેવાલ ઈસવીસન 1990માં પ્રકાશિત કરવામાં આવ્યો હતો. ત્યારથી તે અન્વયે સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ, જેને આપણે કહીએ છીએ યુનાઇટેડ નેશન ડેવલપમેન્ટ પ્રોગ્રામ, યુએનડીપી, આના દ્વારા દર વર્ષે માનવ વિકાસ અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવે છે. ચલો, જો કે ફૂટી ગયો તો ક્વેશ્ચન, હમણાં એક ભાઈ વાત કરી લીધી, મેં વાત કરી લીધી. કયા વર્ષના માનવ વિકાસ અહેવાલમાં ભારતનો અપેક્ષિત આયુષ્ય આંક 68 છે? 2010, 15, 16, 18. ગાંધીનગરમાં બેચ સ્ટાર્ટ થઈ ગઈ છે, એટલે લગભગ 15-20 દિવસ જેવું થયું હશે, જોડાઈ જવાય. ચલો, સાચો આન્સર છે 2015. તો દે ભીખા દે, બરાબર? ધન ધનાટી છે, ખોટું લખવામાં ક્યાં આપણને રોકે કોઈ? અપેક્ષિત આયુષ્ય આંક, જેને આપણે કહીએ છીએ લાઈફ એક્સપેક્ટન્સી, એક્સપેક્ટ શું કરી રહ્યા છો? એક્સપેક્ટન્સી ઇન્ડેક્સ, જેને આપણે LEI કહીએ છીએ, જે સરેરાશ આયુષ્ય છે, આરોગ્ય અને દીર્ઘ આયુના માપન માટે બાળકના જન્મ સમયે તે કેટલા વર્ષનું આયુષ્ય ભોગવી શકશે તેવી અપેક્ષાને અપેક્ષિત આયુષ્ય તરીકે ઓળખવામાં આવે છે, જેમાં મહત્તમ 83.6 વર્ષ અને ન્યૂનતમ 20 વર્ષ નિર્ધારિત કરવામાં આવેલા છે. માનવ વિકાસ અહેવાલ 2015 મુજબ ભારતમાં અપેક્ષિત આયુષ્ય 68 નું રાખવામાં આવેલું છે. પણ આ શું છે? અપેક્ષિત છે. અપેક્ષિત એટલે તમે નાના હતા ને તમે અપેક્ષિત ને ગાઈડ ને એ બધું વાપરતા નહીં. અપેક્ષિત એટલે અપેક્ષાઓ, બરાબર ને? પણ આમાં કઈ રહ્યું છે ક્યાં સુધી? 83 સુધી. પણ તમે એક બહુ સરસ એવું એક ગીત સાંભળ્યું હશે, એમાં કહે છે કે કાચી રે માટીનું કોળિયું આકાયા, જબકી જબકી ને બુજાવાનું રે, જાનકી નો નાથ પણ કહી રે શક્યો નહીં, કાલે સવારે શું થવાનું. કાચી રે માટીનું
કોળિયું કાયા જબકી ને બુજાવાનું રે, જાનકીનો નાથ પણ કહી રે શક્યો નહીં, કાલે સવારે શું થવાનું, કાચી રે માટીનું કોળિયું કાયા. આવી કઈક વાત છે. પણ હવે આ લોકો ભલે એની રીતના રજૂ કરે, બીજું શું. પ્રશ્ન નંબર 19 કે નીચેનામાંથી યોગ્ય વિધાન જણાવો. આમાં પૂછે છે કે યુએનડીપી દ્વારા વર્ષ 1990 થી દર વર્ષે માનવ વિકાસ અહેવાલ બહાર પાડવામાં આવે છે. માનવ વિકાસ અહેવાલ વર્ષ 2015 માં સમાવેશ કરેલ 188 દેશો તેમના માનવ વિકાસ આંક, જેને આપણે કહીએ છીએ HDI મૂલ્યાંકના આધારે 4 વિભાગોમાં વિભાજિત કરવામાં આવે છે, જેમાં નોર્વે પ્રથમ ક્રમે છે. ભારત 0.609 માનવ વિકાસ આંક સાથે 188 દેશોમાં 130માં સ્થાને છે. માનવ વિકાસ આંક 188માં ક્રમે નાઇજર નામનો દેશ છે. ચલો કરો. ચલો આપણે લેક્ચર પૂરો કરવાનો હોય ને ત્યારે છોકરાઓ 150, 120 માં સીધા 150 થઈ જાય, મતલબ 30 છોકરાઓનો વધારો થઈ જતો હોય છે. બરાબર, કદાચ ક્યાંક થોડાક લેટ પડતા હશે, એવું કંઈક હશે. ચલો સર, ચાલુ મારે BA ચાલુ છે, ક્લાસ કરવા જોઈએ. જો મારી તમે પર્સનલ સલાહ માંગતા હોય તો કરી શકો તો સારું છે, અને ન કરો તો વધુ સારું છે. BA તમે કરતા હોય, બે વસ્તુ થઈ શકે. તમારે BA માં ફૂલ ફોકસ્ડ રહેવું પડે, અને કાં પછી તમે BA ને સાઈડમાં લઈ અને તમે તમારી ફોકસ, તમારી તૈયારી છે એ ગવર્મેન્ટની હોવી જોઈએ. તમારો ગોલ માત્ર ને માત્ર ગવર્મેન્ટ એક્ઝામને અચીવ કરવાનો છે તો તમે જરૂરથી ક્લાસ કરી શકો. ચલો, સાચો આન્સર છે 1, 2, 3 અને 4. ફરી એક વખત મોટો પેરેગ્રાફ આવ્યો છે, જેને વાંચવો જોઈએ, જેને સમજવો જોઈએ, એવો જ આપણે પેરેગ્રાફ લીધો છે કે UNDP, યુનાઇટેડ નેશન ડેવલપમેન્ટ પ્રોગ્રામ, એના દ્વારા દર વર્ષે 1990 થી દર વર્ષે માનવ વિકાસ અહેવાલ, જેને આપણે કહીએ છીએ હ્યુમન ડેવલપમેન્ટ રિપોર્ટ, બહાર પાડવામાં આવતો હોય છે. માનવ વિકાસ અહેવાલ વર્ષ 2015 માં સમાવેશ કરેલા 188 દેશોને તેના માનવ વિકાસ આંક, જેને આપણે કહીએ છીએ HDI, એ મૂલ્યના આધારે નીચેના કોષ્ટક મુજબ 4 ભાગમાં એને વિભાજિત કરવામાં આવે છે. નોર્વે 0.94 સાથે પ્રથમ ક્રમે છે. બીજા ક્રમે ઓસ્ટ્રેલિયા છે 0.93. સ્વિટ્ઝરલેન્ડ છે એ ત્રીજા નંબરે છે 0.93, અહીંયા 5 છે. બરાબર. તેમજ એશિયાઈ દેશોની વાત થાય તો એશિયાઈ દેશોમાં સિંગાપુર 0.91, બરાબર, 11મા ક્રમે છે. ભારતની વાત કરીએ તો ભારત 0.609 માનવ વિકાસ આંક સાથે 188 દેશમાં 130મું સ્થાન ધરાવે છે. એટલે કે તે મધ્યમ માનવ વિકાસ વાળા દેશોની શ્રેણીમાં સમાવેશ થાય છે. આ અહેવાલમાં સૌથી નીચેના ક્રમે, એટલે કે 188મા ક્રમે નાઇજર નામનો દેશ છે. ચલો, કેટલા ક્વેશ્ચન કર્યા આપણે ટોટલ? 19 પ્રશ્નો કર્યા. કેટલા પ્રશ્નો કર્યા? 19. અને હવે તો કે હવે આપણે આવી ગયા છીએ, સાહેબ, ક્યાં આવી ગયા છીએ? આપણે આવી ગયા છીએ ફાઇનલ ક્વેશ્ચન હતો તે, બરાબર ને? આની પછી આપણે ફરી એક વખત કોઈ ક્વેશ્ચન લઈ તમારી સમક્ષ હાજર થઈશ, પણ એની પહેલા કહી દઉં કે ભાઈ આ લાસ્ટ હતો, આ ક્વેશ્ચન આજના સેશનનો લાસ્ટ હતો. હું ક્વેશ્ચન તો ઘણા લઈ આવ્યો છું, મેં તમને કીધું હતું 1.5 કલાક સુધી જ આપણે આજનું આ સેશન કરશું. તમારા કોઈ સજેશન્સ હોય, તમારા કોઈ ક્વેશ્ચન હોય, તમે મને કયો. એની પહેલા હું તમને એક નાનકડી વાત ફરી એક વખત કહું છું, ફરી એક વખત વાત તમારા મસ્તિષ્કમાં તરતી મૂકું છું, તમારા વિદ્યાર્થી મિત્રો સુધી તમે પહોંચાડજો કે જે પણ વિદ્યાર્થી મિત્રો એપ્લિકેશન પરચેસ કરવા માંગે છે, એપ્લિકેશન પ્લે સ્ટોરમાં જઈને ડાઉનલોડ કરી લીધી તોય ભલે, પછી www.websankuल.org માં જઈને તમે ડાઉનલોડ કરી લીધી તોય ભલે. તમને મનગમતો કોર્સ છે ને તમે પસંદ કરો. પસંદ કરેલા કોર્સને જ્યારે પરચેસ કરતા હશો, મહિનાની વેલિડિટી તમે નક્કી કરી લીધી, 6 મહિના, 12 મહિના, કેટલા મહિનાનો કોર્સ લેવો છે. પછી તો કે પછી હવે
એમાં એક ધક્કા મૂકી નામનો કોડ છે, કોડ નાખો એટલે તમને 50% ડિસ્કાઉન્ટ મળશે. એની સાથે સાથે 1 મહિનો તમને ફ્રી મળશે, એટલે કે એક્સટેન્ડેડ જે વેલિડિટી છે 1 મંથની છે. સાથોસાથ દોસ્તો એક તમને દરદાર પુસ્તક મળવા પાત્ર છે, જેને આપણે કહીએ છીએ રીઝનિંગનું પુસ્તક એ તમને મળશે. તો આ ઓફર આજે રાત્રે 12 કલાક સુધી છે. તમારા કોઈ ક્વેશ્ચન્સ હોય તો આવા દો, પછી આપણે આજના સેશનને કન્ક્લુડ કરીએ, ખતમ કરીએ. ગાંધીનગરમાં આવીને ક્લાસ કરવા હોય તો સીસીઈના પટેલ પ્રિયાબેન સીસીઈના ક્લાસ સ્ટાર્ટ થઈ ગયા છે, રાઈટ. તમે હેલ્પલાઇન નંબર પર કોલ કરી અને તમે વિગતે માહિતી જાણી શકો છો. સર બીજો લેક્ચર ક્યારે લઈને આવશો તમે? ઝાંસી કી રાણી, હવે જો હું કાલે થોડોક કામમાં છું, પરમ દિવસે તે થોડોક કામમાં છું, અને એની પછી કદાચ હું 24 તારીખે અને 25 તારીખના દિવસે કદાચ ફરી એક વખત આપણે 6 કલાકે મળીએ. આપણો પ્રયત્ન એવો રહેશે કે 10મા ધોરણ છે એ 10મા ધોરણનું આ મહિનામાં હું તમને બધું કમ્પ્લીટ કરાવી દઉં. મેં તમને કીધું કે ભાઈ મારે તમારી સમક્ષ પ્રશ્ન લઈને આવવાના છે. હવે તમારે નક્કી કરવાનું છે, તમારે મને કહેવાનું છે કે સાહેબ 10મા ધોરણના જે ક્વેશ્ચન્સ હું લઈને આવવાનો છું એ ક્વેશ્ચન્સ હું કઈ રીતના લઈને આવું. સાહેબ કઈ રીતના એટલે તમને મજા આવે એવી રીતના એમ નથી પૂછતો હું તમને એમ પ્રશ્ન પૂછું છું કે આવું કંઈક કરવું છે. 20 પાઠ છે ફોર એક્ઝામ્પલ, તો પહેલા 10 પાઠો છે એ પહેલા 10 પાઠમાંથી મેક્સિમમ ક્વેશ્ચન કાઢું, 100 પ્રશ્ન કાઢું, બીજા 10 માંથી 100 પ્રશ્ન કાઢું, બરાબર. આવું કરવું છે કે આ બધામાંથી ખાલી 100 ક્વેશ્ચન કાઢું. 100 બહુ કહેવાય, આવી રીતના કરવું છે. તમે કહો આને આપણે એ કહેશું અને આને આપણે બી કહેશું. ચલો ડાયરેક્ટ એપમાંથી પણ લઈ શકો. હા, નેક્સ્ટ લેક્ચર 24 તારીખે હશે, 24-25 પછી સીધા આપણે 1 માર્ચે મળશું. ચલો જિગ્નેશભાઈ એક પોલ મૂકી દો, એ અને બી વાળો એક ખાલી પોલ મૂકી દો. ચલો આપણે પોલ જ મૂકીએ છીએ, એક પોલ મૂકીએ છીએ એ અને બી વાળો, બરાબર. એમાં તમારે આ કહેવાનું છે અને બી માં તમારે ખાલી 100 કહેવાના છે, રાઈટ. એક પોલ તમારી સમક્ષ આવી જાય છે, એ પોલ મૂકે એટલે પોલનો તમે પોલમાં જવાબ આપી દો. સર 24 તો મારે ફોરેસ્ટની એક્ઝામ છે. હવે રાઠોડ સાહેબ હું તો એમ તો રજા રાખીશું, કેમ કે કેટલા લોકોની ફોરેસ્ટની એક્ઝામ આજે ચાલુ હશે. ચલો એ બી વાળો પોલ આવી ગયો, જો તમે પોલમાં જવાબ આપો. ચલો જલ્દીથી એમાં જવાબ આપી દો. ચલો બધા લોકો વોટ આપશે. ચલો 35 વોટ થયા, 43 વોટ થયા. એ કયું છે? ખબર હતી મારી પાસે વધુ મજૂરી કરાવીશ તમારે. ધક્કામુક્કી કોડનો ઉપયોગ કેમ કરવો કીધું એવી રીતના એપ્લિકેશનમાં જાઓ, એપ્લિકેશનમાં જઈને તમને ગમતો કોર્સ પસંદ કર્યો, જ્યારે તમે પરચેસ કરવા માંગતા હશો ને તો ત્યાં કોડ માંગશે, કૂપન કોડ. એમાં ધક્કા મૂકી નાખવાનું ને એપ્લાય કરવાનું એટલે 50% ડિસ્કાઉન્ટ મળી જશે. ચલો તો કોઈ શંકા અને સંદેહ વગર એ વાળા લોકો છે એ અહીંયા જીતતા આપણને જોવા મળે છે. બી વાળા છે એને ખોટું નથી લગાડવાનું, કેમ કે તમારી જીત તો છે જ, કેમ કે ઈ 200 ક્વેશ્ચનમાં તમારા 100 ક્વેશ્ચન તો આવી જ જવાના છે. એટલે બંને વિજેતાઓ છે. પણ મેં જે તમને કીધું હતું તમે ન કરી શક્યા. મેં કીધું હતું 500 જેટલી આપણી લાઈક છે, લાઈક થઈ જવી જોઈએ, પણ નથી થઈ શકી. જો દોસ્તો કાંઈ વાંધો નહીં, ઇટ્સ ઓકે. 9.77 પહોંચ્યા છીએ આપણે, 9.77 એટલે કે 9,77,000 જેટલા સબસ્ક્રાઈબરો છે, બરાબર. 1 મિલિયન પહોંચવું છે, એટલે 1 મિલિયન પહોંચવા માટે આવજો, બહુ વધુ નથી. 23,000 સબસ્ક્રાઈબરો જોઈ છે, 23,000 પૂરા નહીં, 22,000 સબસ્ક્રાઈબરો જોઈ છે. આના માટે બધા જેટલા પણ વિદ્યાર્થીઓ છે, વિદ્યાર્થીઓ થોડુંક દોડવું પડશે. આમાં અમે એટલા માટે આ કહી શકીએ કે નિસ્વાર્થ ભાવે યુટ્યુબમાં તમારા માટે કંઈક ને કંઈક લઈને આવી છીએ અમે, એટલા માટે. તો પેઇડ કોર્સ વર્ડ તો અમે એમ ન કહીએ કે ભાઈ 100 એડમિશન થયા છે 200 એડમિશન કરાવો, એવું ન કહી શકીએ. પણ આમાં જરૂરથી કહી શકીએ અમે 1 મિલિયન થાય એટલે કંઈક નવું તમારા માટે આવશે, બરાબર. વિકાસ સાહેબે તમને ઘણા બધા પ્રોમિસીસ આપ્યા છે, ઘણું બધું તમને કીધું છે. તો તમારે શું કરવાનું છે, તમારે થોડીક હેલ્પ તમારી કરવાની છે દોસ્તો. ઓકે, તો જેને લાઈક નથી કર્યું લાઈક કરી દો, તમારા વિદ્યાર્થી મિત્રો સુધી શેર પણ કરી દેજો. સેશન ખતમ થાય એટલે તમારી કોમેન્ટ, વેલ્યુએબલ કોમેન્ટ છે પણ દેશો. ફરી એક વખત ગુજરાતી દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ તમામને. ફરી એક વખત નવા લેક્ચર સાથે તમારી સમક્ષ હાજર થઈશ. ત્યાં સુધી મને અને મારા મિત્ર જીગાભાઈને રજા આપો. જય હિન્દ, જય ભારત.